ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી શાદવાદ વાણી શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યોનો અવર્ણવાદ અપરાધ અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા તંતિલી ભાષા ન બોલાય ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંતિલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. શક્તિ આપો શક્તિ આપો. જય
જય સચ્ચિદાનંદ હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ક્યારે પણ ના કરું એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય મારું તારું છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ આવ્યું ને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ઈચ્છો તો એ આવે નહીં ભૂલ્યો ભૂલાય નહીં ઈચ્છો તો એ આવે નહીં ભૂલ્યો ભૂલાય નહીં ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય વીતેલો સમય ઈચ્છો તો એ આવે નહીં ભૂલ્યો ભૂલાય નહીં ઈચ્છો તો એ આવે નહીં ભૂલ્યો ભૂલાય નહીં ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય સારા સારા ભોજનોને લગ્ન ગીત સહેનાઈ સારા સારા ભોજનોને લગ્ન ગીત સહેનાઈ જીવતા જોવાયરું બધા પુણ્યોદય જીવતા જોવાયરું બધા પુણ્યોદય સામૂહિક પાપના સામટા જ ફળોદય સામૂહિક પાપના સામટા જ ફળોદય વ્યવસ્થિત ભોગાવે સુનામી પ્રલય વ્યવસ્થિત ભોગાવે
સુનામી પ્રલય ઈચ્છો તોય આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય, ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય. રંગ પીછા મારો તોય ચિત્રો ભૂષાય નહીં. રંગ પીછા મારો તોય ચિત્રો ભૂષાય નહીં. પશ્ચાતાપ કરાવે ઈ વીટેલી બુરઈ. પશ્ચાતાપ કરાવે ઈ વીટેલી બુરઈ. ધોધમાર વરસાદે પાણી કાપ હોવાથી, માર વરસાદે પાણી કાપ હોવાથી. પીવા માટે પાણી એ મળશે નહીં. પીવા માટે પાણી મળશે નહીં. ઈચ્છો તોય આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય, ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય. લીવ ઇન રિલેશને ભાંગ ફોડ સંસાર. લીવ ઇન રિલેશને ભાંગ ફોડ સંસાર. ટેમ્પરરી પંખી મેળા ભવોની ભવઈ. ટેમ્પરરી પંખી મેળા ભવોની ભવઈ. રિલેટિવે બાંધેલા વ્યવહાર હિસાબી. રિલેટિવે બાંધેલા વ્યવહાર હિસાબી. જોઈ જાણી નિકાલે શુદ્ધ નિશ્ચય. જોઈ જાણી નિકાલે શુદ્ધ નિશ્ચય. દાદા પાસે આવ્યા છતાં જ્ઞાન માટે ઝંખ્યા નહીં. દાદા પાસે આવ્યા છતાં જ્ઞાન માટે ઝંખ્યા નહીં. શેઠિયાઓ સૂઈ ગયા ઓઢીને રજઈ. શેઠિયાઓ સૂઈ ગયા ઓઢીને રજઈ. જાડું ઝીણું વિચારો છો ત્યારે છે વર્તમાન. જાડું ઝીણું વિચારો છો ત્યારે છે વર્તમાન. પૂર્ણ શુદ્ધ આત્મા છે કાળાતીત સમય. પૂર્ણ શુદ્ધ આત્મા છે કાળાતીત સમય. સત્સંગમાં આવ્યા તોય પ્રાર્થના સભામાં હોય. સત્સંગમાં આવ્યા તોય પ્રાર્થના સભામાં હોય. નેગેટિવ શ્રોતાઓનો મોક્ષ થાય નહીં. નેગેટિવ શ્રોતાઓનો મોક્ષ થાય નહીં. જાડું ઝીણું વિચારો છો ત્યારે છે વર્તમાન. જાડું ઝીણું વિચારો છો ત્યારે છે વર્તમાન. પૂર્ણ શુદ્ધ આત્મા
શુદ્ધાત્મા છે કાળાતીત સમય. શુદ્ધાત્મા છે કાળાતીત સમય. ઈચ્છો તોય આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય. ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય. કાળાતીત સમય એટલે બરોબર. કાળાતીત એટલે કાળથી પર થયેલો એવો સમય. આપણો આ બધો જે સમય વ્યવહારમાં જાય છે ને એ બધો સમય આપણો કાળને આધીન ગયો અને પોતાના સ્વમાં આવ્યા એટલે કાળાતીત થયા. એટલે શુદ્ધાત્મામાં રહ્યા એ બધો સમય કાળાતીત. અને વ્યવહારમાં જાય ને આપણું એટલે દાદાને વ્યવહાર હતો, કેવો એમનો વ્યવહાર હતો? આખો ઉકલતો વ્યવહાર. એટલે ઉકલતો વ્યવહાર આપણો ઉકલતો વ્યવહાર હોય, જે લઈને આજે જ ઉકલે છે. ભાઈ વ્યવહાર આપણો ઉકલતો, પણ આ ફાઇલ નંબર 1નો ઉકલતો વ્યવહાર એ જાગૃતિ આપણી કાચી પડે અને એ ક્યારેય કાચા ના પડે. એટલે કાલથી પલ થયેલા. એટલે તમે હેમાબેન હો તો કાળને આધીન થયા કે નહીં? આ ભૂખ લાગે, તરસ લાગે, ઉંમર થાય, ઘરડા થાય, તબિયત બગડે, તબિયત સારી થાય, અને આ મોક્ષે ગયા એટલે કાલથી પર થયા ને. એવું આ દેહમાં રહીને દેહથી મુક્ત થયા એટલે કાલાતીત થયા, શુદ્ધાત્મામાં રહ્યા. આમ લાગે સારું, રમતા રમતા એટલી મોટી દશા આપી દીધી છે ને, આપણને કિંમત નથી. તો વ્યવસ્થિત લાગુ પડે, વ્યવસ્થિત તો બેને લાગવું પડે ને, બેને લાગુ પડે. વ્યવસ્થિત હેમાબેનને લાગુ પડે. ના. વ્યવસ્થિત હેમાબેનને લાગુ પડે, સમજે? શુદ્ધાત્મા તો લાગુ ના પડે ને. એટલે આ લાગે દાદાએ એક ખાલી આમ કહેવાય શું કે એક દ્રષ્ટિ બદલી આપી. કહેવાય શું ખાલી દ્રષ્ટિ બદલી આપી કે પહેલા વ્યવહાર દ્રષ્ટિ હતી, આખું વ્યવહારમાં જ હતા અને ખબર નથી કે વ્યવહાર છે. વ્યવહારમાં હતા અને વ્યવહારને સાચો માનેલો, કે વ્યવહારને જ નિશ્ચય માનેલો. એને બદલે આ દાદા આખી ભેદ રેખા કરી આપી કે આ વ્યવહાર અને આ નિશ્ચય. એટલે કે નિશ્ચયનું ભાન કરાવ્યું અને આ વ્યવહાર બતાવ્યો. અને કયો વ્યવહાર? તો કે આ ઉકલતો વ્યવહાર. ઉકલતો વ્યવહાર એટલે શું? જે ઉકલતો વ્યવહાર હોય ને એમાં તમારે કશું કરવું ના પડે. ઉકલતો વ્યવહાર એટલે તમારે કશું કરવું ના પડે. તો કે આવું આટલી હદ સુધીનું આમ બાયફર્કેશન કરી આપો. હવે શું થાય કે પેલું ભરેલો માલના ધક્કા હોય ને, એટલે થાય કે આમ કરી નાખવું, આમ કરી નાખવું, આમ કરી નાખવું, આમ કરી નાખવું. અને જ્યારે એમ થાય કે આમ કરી નાખવું, આમ કરી નાખવું, એટલે સામાનું દેખાય કે આને આમ કરવું જોઈએ તો આમ નહોતું કરવું જોઈએ. આને બહુ સારું કર્યું અને આ કરવા જેવું જ નહોતું. ખરા? હવે કેવું, વ્યવહારમાં એપ્રિશિએટ કરવું પડે. વ્યવહારમાં ઘરમાં છોકરો હોય કે સારું રિઝલ્ટ લાવે આપણે એપ્રિશિએટ કરવું પડે. પણ
કે આપણી અંદર જાગૃતિ, આ બધો વ્યવહાર છે. સત્સંગ રાખીએ ને કીર્તન ભક્તિ રાખીએ એ બધું જો સત્સંગ રાખ્યો, કીર્તન ભક્તિ રાખી, એ શુદ્ધાત્મા ચોપડામાં 5મી આજ્ઞામાં જાય કે ના જાય? હવે તમે જો એને બહુ પેલું આપણું કે ને બહુ બુદ્ધિવાળો હોય તો શું કે આ સત્સંગ કરીએ 5 ઇન્દ્રિયોથી દેખાય છે, કીર્તન ભક્તિ કરીએ 5 ઇન્દ્રિયોથી દેખાય છે, 5 ઇન્દ્રિયોથી દેખાય તો બધું વ્યવસ્થિત ના આધીન થયું, ડિસ્ચાર્જમાં ગયું. તો કે આ અહીંયા ભેદ અહીંયા સમજવાનો છે ને કે જ્યાં આજ્ઞા છે, હવે તારી આજ્ઞા નહીં શુદ્ધાત્માનો ચોપડો ભરો, તો શુદ્ધાત્માનો ચોપડો ભરો તેમાં આવ્યું કે ના આવ્યું? સત્સંગ આવ્યું કે ના આવ્યું? કીર્તન ભક્તિ આવી કે ના આવી? તો કે આ ત્રિમંત્રો, નમસ્કારથી, નિશ્ચયાચરણથી, નવકર્મો બધું આવ્યું કે ના આવ્યું? તો કે એ બધું કરવાપણું છે કે નિકાલી કરવાપણામાંથી મુક્ત કરે એવી વસ્તુ છે? નિકાલી કરવા હા, કરવાપણું નથી. એ તો પેલી ભ્રાંત દ્રષ્ટિથી કરવાપણું લાગે. અને જો દાદા રીતે જુઓ ને તો આ તો નિકાલી કરવાપણા, નિકાલી જે કરતાપણું છે ને એની પણ તમને અસરોમાંથી મુક્ત કરે. સમજો વાત? આ કરવાપણું નથી. 5મી આજ્ઞા છે, અને જો આજ્ઞા ભરવાનો તમારો નિશ્ચય છે. હવે જો આજ્ઞામાં તમે એમ કહો કે આ તો ડિસ્ચાર્જ છે, કે આ તો વ્યવસ્થિતના અધીન છે, તો કેટલી મોટી ભૂલ થઈ ગઈ. દાદા મને જીભ પર પગ મૂકે ના મૂક્યો? દાદા જેને આજ્ઞા કે એને આપણે કે આ તો વ્યવસ્થિતના અધીન થઈ ગયું. એટલે પણ આ જુઓ ને, હવે વ્યવહારના નિશ્ચય છૂટા પાડી આવ્યા. વ્યવહારમાં હવે ખાલી આટલું જ. હવે ધીરે ધીરે આ મનોભાઈના વ્યવહારમાં આપણી દખલ બંધ થઈ ગઈ ને એટલે બહુ ચીતી ગયા. સહેલું છે ને? એ પુરુષાર્થ ને કહેવાય, પુરુષાર્થ માને જાય. હા, 5મી આજ્ઞાને પુરુષાર્થ જ થયો ને. 5મી આજ્ઞાને પુરુષાર્થ થયો. તમને પ્રશ્ન ના કર્યો કે ભાઈ આપણે કીર્તન ભક્તિ કે સત્સંગ કે શેમાં જાય? એટલે આમ બુદ્ધિથી જુએ તો શું દેખાય કે ભાઈ આ સત્સંગમાં તમે ભેગા થયા, તમારા વ્યવસાય સંજોગ ભેગા થયા માટે ભેગા થયા ને. બરાબર, તમે અહીંયા આવીને બેઠા એ વ્યવસ્થિત, પણ તમારું અંદર જે નક્કીપણું છે ને કે સત્સંગમાં જઈને બેસવું છે, ત્યાં 5મી આજ્ઞા આવી. એ આપણે ચૂકી જાય ને પછી અંદર પેલું થાય કે આ તો વ્યવસ્થિતમાં અસર જવા હશે તો શું થાય? આખે આખું ઉડી જાય ને. એટલે આ અવાય ના અવાય આખી જુદી વસ્તુ છે. એ આખી વ્યવસ્થા તાબામાં અંદર શું રહે કે ભાઈ આ શુદ્ધ 5મી આજ્ઞા જે શુદ્ધાત્માનો ચોપડો ભરવાનો છે, એટલે અંદર નક્કીપણું હોય કે મારે જવું છે. એટલે એ આખો એ પુરુષાર્થમાં જાય 5મી આજ્ઞામાં. ત્યાં કેટલું સહેલું કહે, સંભાવે નિકાલ. તો કે તમને પેલા આવ્યા, બેલ માર્યો એટલે અંદર થાય કોઈ ફાઇલ આવી, પછી દરવાજો ખોલી દે કે આ ફાઇલ નંબર 50. તો કે હવે શું કર્યું? આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. તો કે આ જાગૃતિ જ થઈ ને. પછી પેલું તો બધું બતાવ્યું કે ભાઈ આ નિકાલ કેવી રીતે કરો. તે નિકાલ કરવામાં સાચું ખોટું જોવા રહેતા નહીં. બેલ મારે એટલે આપણે ખબર કે આ કોઈ ફાઇલ આવી, એટલે જાગૃતિ કહેવાય કે ના કહેવાય? પછી દરવાજો ખોલીએ તો કે આ ફાઇલ નંબર 50 આવી, હવે મારા ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, જાગૃતિ કહેવાય કે ના કહેવાય? હવે ફાઇલનો નિકાલ એટલે શું? તો કે મારે જેમ તેમ કહીને આ કેસ ઊંચો મૂકવો છે, સાચું ખોટું જોવું નથી. અને બુદ્ધિવાળો ભાગ આવે ને સાચું ખોટું નફો ખોટ જોઈને કેસ ઊંચો ના મૂકવા દે. અને આપણે તો છૂટવું છે ને, મોક્ષે જવું છે, એટલે માર ખાવો પડે કે ખોટ જતી હોય ને તો એ ભલે ખોટ જાય, પણ આ કેસ ઊંચો મૂકો, નિકાલ કરો, સંભાવે નિકાલ કરો. ક્વેશ્ચન મેં તમને એટલે પૂછ્યો, કોલેજની ફ્રેન્ડ્સ ગઈકાલે ઓલ ઓફ અ સડનલી આફ્ટર 40 years પછી ફોન આવ્યો. એ પણ ઇન્ડિયા આવી છે યુએસથી.
નવાઈ લાગી મને. એટલે નિમિત્ત જે બન્યા મારા ભાઈ કે આ તારી ફ્રેન્ડ આવી છે અહીંયા, તું વાત કર. કરી કોલેજના ફ્રેન્ડ્સ બધા ભેગા, એટલે કે અમે લોકો બધા મળીએ છીએ, તું આવ. એટલે મને આનંદ થયો એની જોડે વાત કરીને, બિકોઝ બહુ ટાઈમ આપેલો સાથે. પણ પછી આ બધું દેખાયું અને આટલા વર્ષો પછી ભેગા થાય એને કહું કે આપણે બધા ભેગા થઈએ છીએ વડોદરાના, તું આવ અહીંયા. એટલે મેં કહું હવે એને જવાબ નથી આપ્યો મેં હજુ, પણ સંભાવી નિકાલ એટલે આમ આપ જરાય થોડું કેવો કે હા, એટલે કેવું છે કે એને કીધું કે બધા ભેગા છે તો આવ એમ, બરાબર છે. હા એ તો વ્યવહારથી કહે જ ને, બરાબર એનું કઈ ખોટું છે? નહીં. હવે આપણે જ જોવાનું કે આપણને કેવું એડજસ્ટમેન્ટ છે, શું છે, રાઈટ. વ્યવસ્થિત આપણે ક્યાંક કેમનું લઈ જાય છે. આપણે શું અંદર નક્કી કરી નાખીએ કે મારે સત્સંગ સિવાય ક્યાંય જવું નથી. બરાબર. આપણે નક્કી શું કર્યું, મારે બધી ફાઇલોનો નિકાલ કરવો છે. હા, સંભાવી નિકાલ. હા, સંભાવ નિકાલ કરવો છે. હા. પછી વ્યવસ્થિત તમને ક્યાં લઈ જાય છે નહીં જોવાનું. ખ્યાલ આવે? એટલે આમ તમે ત્યાં બરોડા ગયા એટલે સંભાવ નિકાલ થયો, અથવા અહીંયા સત્સંગમાં પડી રહ્યા એટલે નિકાલ થયો. તો સત્સંગ તો બરાબર, હવે તો આ બે દિવસ છે એમ, પણ રોજ રોજ ક્યાં સત્સંગ ભેગો થવાનો? તો ફાઇલનો નિકાલ કરીએ. ફાઇલનો સંભાવ નિકાલ કરવો હોય ને તો ફાઇલ નંબર 1 જોડે કેટલી બધી વાતો કરવી પડે. હા, ઓકે. ડગલે ને પગલે ને કન્વિન્સ ના કરવી પડે. બરાબર. હવે તમે ત્યાં જાઓ તો જૂનું ફ્રેન્ડ સર્કલ હોય તો ત્યાં તો તમારે કેટલું બધું એડજસ્ટમેન્ટ લેવું પડે. બરાબર. આ મહાત્માઓમાં એડજસ્ટમેન્ટ બહુ નાનું હોય, બરાબર. પણ ત્યાં તો મોટું હોય કે ના હોય. બરાબર. આ બધાની દ્રષ્ટિ જ આખી જુદી. જુદી છે. આ બધા આત્મદ્રષ્ટિ પામેલા, હા. અને પેલાની આખી પેલા બધાની વૃત્તિઓ સંસારી વૃત્તિ હોય, બરાબર. કારણ કે એમાંથી બહાર જ નથી નીકળ્યા. રાઈટ. એટલે કે કેમ બધું પૈસા કમાય, કેમ બધા મોટું મકાન લો, કે આ છોકરાઓ આગે પડે, આ થાય આમ થાય, અહીંયા ફરીએ, આમ કરીએ, તેમ કરીએ છે ને. હા. એની વૃત્તિઓ સંસારી વૃત્તિઓ હોય. હમ. એટલે સંસારી વૃત્તિઓમાં તમે જાઓ અને તમારું શુદ્ધાત્માનું સાચવી રાખો તો મોટી કમાણી થાય કે ના થાય? થાય. એટલે એનો અર્થ એવો નહીં કે જવાનું છે. બરાબર. આપણે નક્કી શું કરવું કે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. બરાબર. જવું કે ના જવું એ વ્યવસ્થિત ના હાથમાં જાય છે. બરાબર. સમજાય? હમ. અને પછી અંદર સુરવીરતા રાખવી પડે. દાદા નતા કહેતા વ્યવસ્થિતમાં જે હોતે અમને સ્વીકાર છે. બરાબર. એટલે વ્યવસ્થિતમાં જવાનું આવ્યું હમ. તો અંદર ભય નહીં રાખવાનો કે હવે ત્યાં જશું ના સત્સંગનું વાતાવરણ નથી, આમ નથી, તેમ નથી, કેમનું કરશું, શું કરશું, કંટાળો આવશે, મજા નહીં આવે. આપણે પાણી પહેલા જ આવું બધું અંદર ચિતરી નાખીએ. બરાબર. હવે કંટાળો આવે કે મજા નથી આવતી કે એ થાય છે, બોર થઈ જાય, ક્યાં થાય? તમે શુદ્ધાત્માની બહાર નીકળો તો થાય. રીઝન મને એવું થયું, તે વખતે એવું થયું કે એને કોઈ કે આપણે બધા ઓનલાઈન ઉપર મળીએ છીએ, એટલે બધા બહારથી બધે ઓલ ઓવરથી બધા ભેગા થાય, એટલે કે તારું આખું એડ કરું નામ, એટલે મેં એમનો જવાબ નથી આપ્યો, બિકોઝ બધાની લેવલ જુદું છે. અને મને અંદર આ થયું કે આટલા વર્ષો પછી હવે મને ઇટ્સ નોટ માય કપ ઓફ ટી એનીમોર. એટલે કેવી રીતે હા, પણ તો આ રોજે રોજ ક્યાં છે? એક જ વાર છે ને. ના, એક અમે એટલે કોઈ ગ્રુપ બનાવી દઉં. હા, કે તું આવ એમ. હા, એટલે કે કહીએ આપણે ભાઈ મને જ્યારે સ્કોપ હશે ત્યારે હું આવીશ, કે હું મારામાં બીજી છું કે બરાબર, એવું કહી દઈએ. કહ્યું. હા, સમજી લે. એટલે એમ કોઈ વન્સ ઇન અ વાઇલ જઈ આવાય. બરાબર. હા, હા, હા. અને એમાં તો આપણે ટેસ્ટિંગ થાય. ટેસ્ટિંગ થાય. શું છે? હા, અંદર ટેસ્ટિંગ થાય, કારણ કે આપણને ના ગમતી વાત, બરાબર. એમની આખી વાત સંસાર તરફની હોય. બરાબર. ભાઈ તું શું કહે, તારા હસબન્ડ શું કહે, તારા છોકરાઓ શું કહે, છોકરી શું કરે છે, એટલે બધો ટાઈમ એમાં જાય, પાસ્ટમાં જ જાય. એનો એને એટલે પાસ્ટની સંસારી વાતોમાં. હા, સંસારી વાતો. રાઈટ. પણ આપણે હવે શુદ્ધાત્મા થયા ને, હા, એટલે કોઈ પણ વાત છે આપણા બધા જ્ઞેય ખરી કે નહીં? જ્ઞેય. હા, જ્ઞેય સ્વરૂપ થયું. એટલે એ ભાગમાં આપણે પાકું કરવાનું. આવો સંજોગ આવે ને, માથે પડે હા, તો પછી આપણે એ ભાગ આપણો પાકો કરી લેવાનો. એટલે જ્ઞેય તરીકે જોયું એટલે શું છે, જરા વધારે કરો.
આ એ સંજોગ જ છે ને. આ સંજોગ છે. આ ભગવાન તીર્થંકર ભગવાન હોય કે દાદા ભગવાન હોય તો એમને સત્સંગના સંજોગ આવે ને બીજા સંજોગ આવે કે ના આવે? હા, હા. પણ કાનમાં બરુ માર્ગ ના માર્યા હતા એ કે સત્સંગના સંજોગ હતા? ના. તો બંને સંજોગમાં એમને શું કર્યું? આ જ્ઞેયને જોયા કર્યું ને. એ પોતે શુદ્ધ આત્મામાં રહ્યા. એટલે જ્ઞાન ત્યાં છે. આપણને શું થાય? મેં સત્સંગ એટેન્ડ કર્યો એટલે મારું કામ થઈ ગયું, મેં કીર્તન ભક્તિ એટેન્ડ કરી મારું કામ થઈ ગયું, મેં આમ આટલું આટલું કરી નાખ્યું મારું કામ થઈ ગયું. એવું નહીં કે મેં જાત્રા એટેન્ડ કરી નાખી, કે મેં શિબિર એટેન્ડ કરી, કે ગુરુ પૂર્ણિમા એટેન્ડ કરી, કે જન્મ જયંતિ એટેન્ડ કરી, કે પર્યુષણ એટેન્ડ કર્યું. આપણને એ રીતે અંદર સંતોષ થઈ જાય. મોટા મોટો સંતોષ એ રીતે થાય કે ભાઈ હું અમેરિકાથી ઇન્ડિયા આવી, ત્યાં 4 મહિના રહી અને આટલી શિબિરો એટેન્ડ કરી, આટલું કીર્તન ભક્તિ એટેન્ડ કરી, આટલો સત્સંગ એટેન્ડ કર્યો, અહીંયા ગયો એમ બધો મોટા મોટો ટાઈમ સત્સંગમાં જ કાઢ્યો, વ્યવહારમાં નથી કાઢ્યો. તો એક સંતોષ એની જઈએ. પણ વ્યવહાર નિકાલી છે કે નહીં? પેલું પેન્ડિંગ રહે. એટલે વ્યવહાર નિકાલી છે ને. હા, નીકળી છે. એટલે એનો શું થયો કે જો વ્યવહાર નિકાલી હોય તો કોઈ પણ વ્યવહાર તમને બાંધે છે ખરો? નહીં, નથી વાંચતું. પણ વ્યવહારમાં અંદર આ આજ્ઞાની ગોઠવણી બધું હોય ને તો આપણે અંદર ખીલે, પૂરતું જ્ઞાન ખીલે. બરાબર. અને આપણે કઈ ટેસ્ટિંગ કરવા સામેથી નથી જવું, હા, માથે આવી પડે ત્યાંની વાત છે. બરાબર. હવે તમે આવ્યા તો વ્યવહારમાં ના જવું પડે કે લગ્ન હોય બીજું હોય, ચાલો આટલા જણા મળી લેવું પડે એમ, સગાવાલાને એમ હોય ને ભાઈ ચક્કર મારી ચાલો બધાને મળી લઈએ તો બરાબર છે. પણ આપણે શું આપણે અંદર સિન્સિયરિટી ઊભી થઈ જાય. સિન્સિયરિટી કે ભાઈ આ કાકા છે કે મામા છે કે આ ફોઈ છે કે આ માસી છે, આપણે જેને મળી આવવું જ જોઈએ. એટલે આપણે પેલું. પણ અંદર કેવું હોય કે આ વ્યવહારથી ડ્રામેટિક સિન્સિયર, ડ્રામેટિક સેન્સ. અને પેલા સિન્સિયર છે ને એમાં ઇમોશનલ થઈએ. ઇમોશનલ થઈએ એટલે બાય ચાન્સ ના જોયું તો અંદર ખેદ રહી જાય કે આ ના જોયું. અને આ ડ્રામેટિક હોય ને એને સમજાય કે ભાઈ આપણે બધો નિકાલ કરવાની ઈચ્છાથી જવાની ઈચ્છાથી મને સંજોગ ભેગો ના થયો, વ્યવસ્થિત આગળ વધો. પણ જ્યાં સુધી અંદર બુદ્ધિ વપરાય ને ત્યાં સુધી સંજોગને આ સારું થયું ને આ બરાબર ના થયું, આ થોડું થઈ ગયું તો સારું પડે, આ એક રહી ગયું. સમજાય? એટલે બુદ્ધિ આમ સારું ખોટું બતાવે. અને દાદા ભગવાન એવા થઈ ગયા એમને કોઈ સંજોગમાં સારો કે ખોટો હતા જ નહીં. એવું ડિમાર્કેશન જ નતું કે આ સંજોગ સારો ના ખોટો. બરાબર છે? એમને એવું ડિમાર્કેશન હતું આ સંજોગ સારો ના ખોટો. એમને તો બંને સંજોગનો સંભાવે નિકાલ, અને સંભાવે નિકાલ કરનારા થયા એટલે આપણે આપણા સ્વરૂપમાં રહે. એટલે પૂરેપૂરી કમાણી કરી લીધી. એટલે આ વખતે મને એવું થયું કે આ બધાને આટલા વર્ષો નતા, બધા ક્યાં ક્યાં છે દૂર દૂર. એટલે હવે અંદર એ વખતે એ થયું કે હવે આ બધું મને શું જરૂર, આ બધા પોતપોતાના એમાં છે એટલે શું જરૂર એવું આવ્યું. હવે શાના માટે પાછું ચાલુ કરીએ એવું થયું. એટલે એ બરાબર છે. negative કહેવાય ને એમ. એટલે એટલે પાછું ચાલુ ક્યાં કરવાનું છે? આ તો અંદર જે છે સામું આવે છે ને. પડેલું છે. આ તો બધા શું કે બહુ બધા પડતા જાગ્રત હોય ને કે હવે નવી ફાઇલ ઊભી નથી કરવી. નવીન એટલે મને આમાં નથી જવું એમ નથી તો હા, જસ્ટ નિગમ નહીં દૂર. તો કે આ તો આ અંદર માલ પડેલો છે માટે સંજોગો આવે છે ને. ઓકે ઓકે. નવું ઊભું નથી કરતા, નથી કરે. પણ આવી રીતે નિકાલ કરવો જેવું રાખવાનું. આજ્ઞામાં રહીને, 5 આજ્ઞામાં રહીને, પોતાના શુદ્ધાત્મામાં રહીને નિકાલ કરવો છે એટલું રાખવાનું. બાકી જગતમાં અત્યારે આપણે આવું જ કરવું કે આવું કરવું ના નથી કરવું, આ કરવું છે ના કરવું છે, આવું ના હોય ને આવું હોય. બધે આમ આવું જ કરેલું. સત્સંગમાં એવું કરેલું આમ કરાય ને આમ ના કરાય.
ધર્મમાં એવું જ કરેલું ને. આપણે જુઓ ને, હજી ક્યાંય પણ આપણે જઈએ ને સત્સંગમાં આપણી બુદ્ધિ ચાલે કે ના ચાલે? ચાલે. હવે દાદાએ કેટલું સિમ્પલ કહી દીધું તો આપણે બુદ્ધિ પકડાતી નથી. દાદા કે ભેદ પડાવે છે ને ત્યાં બુદ્ધિ વપરાય. ભેદ પડાવે છે. જ્યાં જ્યાં આપણને ભેદ પડે છે ત્યાં બુદ્ધિ વપરાય, માટે ભેદ પડે. ભેદ બુદ્ધિ છે. હવે કેટલું મોટું થર્મોમીટર આપી દીધું, પણ આપણે શું કે બુદ્ધિ પકડાતી, મન પકડાતું નથી. એટલે બાપા બધું પકડાય, તાર પકડવું નથી. તારે બરાબર છે બરાબર. કે આટલું સિમ્પલ આવ્યું, ભેદ પડાવે ત્યાં ભેદ કોણ પડાવે? બુદ્ધિ પડાવે. તો તરત ના પડે આપણે ખાલી આજુ નામ બતાવે છે, આ કોઈનું ખોટું બતાવે છે તો ત્યાં બુદ્ધિ છે કે નહીં? એટલે પછી આપણે જાગ્રત કે બુદ્ધિનું ચલણ ના રહે. બુદ્ધિ ભલે ને બતાવે પણ આપણે સાંભળીએ તો એને લાગે ને મારું મહત્વ છે. જો ને દાદા ભગવાન હતા ને, એમને જ્ઞાન થયું એ પહેલાની એક પ્રસંગ એમનો પોતાની વાત કરતા હતા કે એમનો એક નવા ભાઈ સાથે મિત્રતા થઈ. એટલે ફ્રેન્ડશિપ થાય એટલે પછી ઓળખાણ કરે ને બધી એમ. અને ઘરમાં એના ફાધર મધર ભાઈ બહેન હોય, કાકા મામા હોય, બધાની ઓળખાણ કરવાની. એવું એને બધી 2 4 5 અઠવાડિયે 15 સુધી ઓળખાણો કરાવી બધી હામ એમ. જ્ઞાન પહેલાની વાત છે. પછી આવું થયું. પછી એક દિવસ દાદાને કહે કે ચાલો આજ સુધી મેં તમને મારી માનની જગ્યાઓ બતાવી બધી, મને જ્યાં માન મળતું, રિસ્પેક્ટ મળતું હતું એ જગ્યાઓ બતાવી. હવે તમને મારી અપમાનની જગ્યાએ લઈ જાઉં. દાદા જ્ઞાન નતું, દાદા વિચારવા પડી ગયા, ઓહો આ માણસ તો જો કે દુનિયામાં કોઈ એની અપમાનની જગ્યા બતાવે, છુપાવે, ઢાંકે, લઈ તો ના જાય. પણ દાદાનું આવું ઓબ્ઝર્વેશન બહુ હતું. આવું કંઈક હોય ને તો એમને ક્લિક થઈ જાય. અને આપણે અત્યારે આપણે શું થાય, જ્યાં આપણે સારી રીતે બોલાવે ને ત્યાં જઈએ, ના બોલાવે ત્યાં એટલે આમ સંજોગ આવે ને તો આપણે એવોઇડ કરીએ. ના જઈએ જુદી વાત છે, પણ એ સંજોગ આવે ને તો આપણે એવોઇડ કરીએ, ખાલી જવાનું નથી એવું ત્યાં. પાછું આપણે કઈ એ લોકોને ઇન્ટરેસ્ટ થાય કે આપણે જઈને શું કામ છે, ખ્યાલ? એ લોકોને ઇન્ટરેસ્ટ નથી. હવે આ બધું કોણ બતાવે છે? બુદ્ધિ બતાવે. હવે આ જ બુદ્ધિને આપણે જોવાની છે ને. તેમાં વિજ્ઞાન શું કહે છે? આ વિજ્ઞાન જ થયું ને મોટું. આ બુદ્ધિ બતાવે, પકડ્યું ત્યાં જ વિજ્ઞાન થઈ ગયું. નહીં તો બુદ્ધિની જોડે બેસી જાય. આ તો આ બુદ્ધિ બતાવે, ખબર પડી એટલે તમે શુદ્ધાત્મામાં રહ્યા. એટલે હું શુદ્ધાત્મામાં રહ્યો એટલે વિજ્ઞાન થઈ ગયું ઓટોમેટિક. આપણે તો છે ને હમણાં સાદું સિમ્પલ શુદ્ધાત્મા રહે છે ને બધું આવી એમ, બરાબર ને? બહુ લાંબુ બધું સમજવા જેવું. એના કરતાં મને હું જે બીજું જે છે બીજું મને સમજ્યો કે ના સમજ્યો, પણ હું શુદ્ધાત્મા, હું કાયમ ના, બધું ટેમ્પરરી, તો બધું પતી ગયું. પછી કોઈ છણાવટ કઈ જરૂર એમ કાર ટેમ્પરરી, અને હું શુદ્ધાત્મા. હા જો એ તો દાદા આપણું બહુ પેલું ચોટલ હોય ને, ના કે નોય મારું કેવું, બધી મમતા ઉખડી જાય. અત્યારે મમતા બહુ હોય ને, એટલે દેહની મમતા હોય ને, વસ્તુઓની મમતા હોય ને, બધી વ્યક્તિઓની મમતા હોય. તો કે નોય મારું, હું શુદ્ધાત્મા, આ કશું નોય મારું. હવે કેવા આમ ચાવીઓ કેવી આપી કે 2 શબ્દ આપ્યા, નોય મારું. પણ આપણે ગમે એટલા અંદર કુંડામાં ફસાય ને, પણ સહેજ બોલે ને કે નોય મારું, એની સાથે દાદા ભગવાનનું વચન વાળો શબ્દ કામ કરે. કે દાદાએ જે કહેલું છે ને, બુદ્ધિથી સમજીને નથી કહ્યું.
એમની એ દશા ખુલ્લી થઈ, એ દશામાં પોતે રહ્યા અને આ સંજોગોમાં ટેસ્ટેડ થયા. એટલે ટેસ્ટેડ થયા એટલે એમનું વચન બળ ઊભું થયું. એટલે આ નાની નાની વસ્તુ પણ જે આપણે કામ કરી જાય છે ને, આવી રીતે કામ કરી જાય. એટલે આપણે પુરુષાર્થ કરવો હોય એમાં દાદાના આવા વાક્યો આપણે બહુ મોટા હેલ્પિંગ થઈ જાય. મારે એક અનુભવની વાત કરું. બોલો કોઈ પણ વિચારો આવે ને મારે નહીં ગમતા હોય ને કે આ મારે માટે મોક્ષને માટે લાયક નથી, તો હું કહું કે દાદા પાસે જાઓ. હમ. દાદા પાસે જાઓ એમ કહેતાની હાથમાં જ એ બધા વિચારો ઉડી જાય. ગો ટુ એટલે દાદા. બી એ શક્તિ જોઈ છે દાદાને. હા ના સાચી નહીં, 100% સાચી વાત છે. દાદા પાસે હમ. દાદા પાસે જાઓ. પછી દાદાએ કીધું કે બહુ વિચારો આવતા હોય ને બંધ ના થતા હોય એટલે આવું આમ બીજા તો કે આપણે એને ટાઈમ આપી દેવો. અત્યારે 4 વાગ્યા કે તું રાતના 10 વાગે આવજે. મારો ઓફિસ ટાઈમે આવે. છેલ્લી વાત કરી ત્યાં જ્યારે દાદા અમેરિકા ગયા ને ત્યારની વાત છે. રાત્રે 2:30 વાગે વાત કરી. છેલ્લી વાર અમેરિકાથી આવે ને, એરપોર્ટથી ઘરે આવ્યા, રાતના 2:30 વાગે વાત થઈ કે ભાઈ આમ આ ગોટુ દાદા અને બીજું આ કીધું કે એને ટાઈમ આપવાનો. ટાઈમ આપી દેવાનો. એટલે સમજી જાય મન કે મારી વાતો સાંભળે છે ને અને મને ઉડાઈ તો નથી મૂકતા ને, કે તમને દબાવો તો જ ઉછરે. કે મને ટાઈમ આપ્યો ને પછી પેલા ટાઈમ એ બધું ભૂલી જાય, પછી સંજોગે આવવું જોઈએ. પણ આપણને આ જે શુદ્ધાત્મામાં રહેવું છે ને એમાં મોટો ફાયદો થઈ જાય. તમારી વાતે બરાબર, એક ગોટુ દાદા કીધું ને એટલે આખું એને એક ડાયવર્જન મળ્યું તરત જ. તરત બાજુ ને નોય મારું કીધું, કેટલું સિમ્પલ જ આપી દીધું, નોય મારું. આમ દાદા ઘણી વાર તો આમ રમતા આમ તો એવું મૂકી દે ને. એક ભાઈએ પૂછ્યું કે દાદા ગીતામાં કૃષ્ણ ભગવાન શું કહેવા માંગે છે, એનું એક્સટ્રેક્ટ શું, એનો સાર શું? તો દાદા એટલું સરળતાથી કહે ને કે દાદા કે કૃષ્ણ ભગવાન ગીતામાં 2 જ વસ્તુ કહેવા માંગે છે, કે એક તું ને બાકીના બધા સંયોગ. આ દુનિયામાં 2 જ વસ્તુ છે કે હું શુદ્ધ આત્મા અને બાકીના બધા સંયોગો. જો ને સારું, હવે આજે આમ ઇન્સ્ટન્ટ જે આની વાત નીકળે છે ને આપણને લાગે સારું. હવે ગમે એટલે પેલો બુદ્ધિવાળો ગમે એટલું એની પર ક્રિટિક્સ લખે, ગમે એટલું લખે ને, તો આ વાત એને કેમ નહીં પકડાય? અને મહાત્માઓને કેવું લેવલ આખું જે ઉપાદાન જે ઉચકી આપ્યું ને, મહાત્માને તત્પર હારે આ પરફેક્ટ વાત છે કે હું શુદ્ધ આત્મા અને બાકીના બધા સંયોગ. પછી તો આગળ કરીને પોતા બધું દેખાય કે હું શુદ્ધ આત્મા, હું પરમાનન્ટ, અને આ બધા સંજોગો, ઓલ ધ સર્કમસ્ટન્સીસ આર ટેમ્પરરી. તમારે પાણી આપું. સંયોગો માત્ર ટેમ્પરરી અને હું શુદ્ધ આત્મા, હું કાયમ. હવે આટલું સમજાય પછી કશું આપણું બાકી રહ્યું ખરું? મને ના ગમતો સંજોગ હોય ને તો એ ટેમ્પરરી છે, કડવો સંજોગ છે એ ટેમ્પરરી છે. હવે મારે ટેમ્પરરી સંજોગને ખસેડવાના હોય ખરા? કારણ કે બાય ડિફોલ્ટ જ ખસવાનો છે. તો જે ખસવાનો હોય એને ખસેડવામાં મહેનત ક્યાં કરવાની? અને આખું જગત ના ગમતા સંજોગને ખસેડવા પાછળ મહેનત કરી કરી ને દરેલું દરવા જાય છે. આ 2 વસ્તુ તમે કે એમાં કેટલું બધું આવી ગયું કે એનો આ મારું ના હોય મમતા, તમે કેવી રીતે મમતા વાળું ને પેલું કે આ હું શુદ્ધાત્મા છું ને બીજા બધા સંયોગો છે. આ 2 જ વસ્તુ આ જ અવતારમાં જો સમજાય જાય તો ઘણું કામ નીકળી જાય. અને કેવું સહેલું કહીએ દાદા, આપણું ગાગરમાં શાક આમ આપે ને, અર્ક આપે ને, એમ હા સીધું હાથમાં અમૃત આપી દીધું.
હવે જુઓ ને આમ પછી સંજોગો કે ને બધે વપરાય કે ના વપરાય? મનના સંજોગો ખરા કે નહીં? મનમાં વિચારો આવે સંયોગો જ કહેવાય ને. એ ટેમ્પરરી કે નહીં? એટલે વિચાર ગમે એટલા હેરાન કરતા હોય એ ટેમ્પરરી કે નહીં? બુદ્ધિ એ ગમે એટલું બધું કરતી હોય એ ટેમ્પરરી. હેરાન કરતો લાગે છે, ગોઠવણી નથી એટલે લાગે છે. હા જો 100%. એ કાંઈ હેરાન કરે જેવું લાગે છે તો કે આપણી ગોઠવણી નથી માટે લાગે છે? લાગે કે મન હેરાન કરે એમ બહુ વિચારો આવતા હોય તો કે એ વખતે આજે ગોઠવણી નથી એટલે કે આપણા મનને આ વિચારો, એટલે હું શુદ્ધાત્મા, હું વિચારનો જોનારો, તો જોનારો થવાને બદલે એને બંધ કરવા જાય એટલે પોતાનું સ્થાન છોડી દે. એટલે પોતે શુદ્ધાત્માની ગાદી ઉપર જે બેસી રહેવાનું છે એ ગાદી ઉપરથી ઉતરી જાય. એટલે કેવું છે કે બહાર ગરમી હોય ને આપણે રૂમમાં એસી ચાલુ કરીને બેઠા આવીએ પણ રૂમની બહાર નીકળીએ તો ગરમી લાગે કે ના લાગે? એટલે એવી હાલત થાય. પછી ગરમી લાગે, પછી કાચો ક્યાં પડે? ગરમી લાગે એટલે પાછો ખુરશી પર બેસવાની જગ્યાએ એ વિનાશી સુખમાંથી સુખ શોધવા જાય કે ચાલો કે આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ. કોઈને ખાવાનું ચાલો આ ખાઈ નાખીએ, કોઈ થાય ચાલો અહીંયા ફરી આવીએ, કોઈને થાય ચાલો સત્સંગમાં કરી જઈએ. પણ સત્સંગમાં જવાનું છે શાના માટે? પોતાની શુદ્ધાત્માની ગાદી પર સ્થિરતા વધે એના માટે. એટલે આપણે આખો વ્યવહાર ઉકલે છે. દાદા ભગવાનનો વ્યવહાર ઉકલતો હતો પણ એ લક્ષની જાગૃતિ સાથે વ્યવહાર ઉકલતો હતો. સમજાય? લક્ષની જાગૃતિ સાથે. એટલે એમનો ગોલ ચૂકે નહીં. ઉકલતો વ્યવહાર હોય બધો. અને આપણે ઉકલતા વ્યવહારમાં આપણું થોડું થાય ને કે આ બરાબર છે, આ બરાબર નથી. તો સાદી ભાષામાં કહો ઓડિટ નીકળ્યા કરે ઉકલતા વ્યવહારમાં, આપણા અને બીજાના. એટલે આમ મનમાં વિચારો આવે એ સંયોગો એ ટેમ્પરરી. એવા કાયાના સંજોગો એ ટેમ્પરરી નહીં. દેહ ક્યાંક ના બૂમ પડે થાકી ગયા તો બરાબર કે પેટ ટેમ્પરરી સંજોગ કે નહીં? પણ તો રેસ્ટ કે સુઈ જાય એટલે ફ્રેશ થાય કે ના થાય? એવું પાછું દેહના બીજા સંજોગ આવે ને કે આ તબિયત સારી નથી, કે આ છે, કે આ પ્રોબ્લેમ થયો, આ પ્રોબ્લેમ થયો, તે પ્રોબ્લેમ થયો. ઉંમર થાય તો કે આ બેકમાં દુખાઈ જવાય, હવે કે હાર્ટના પ્રોબ્લેમ છે, કે હવે કે આ કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ છે, કે આના જાત જાતનું આવે કે ના આવે? તો કે આવ્યા કરે. એ બધું ટેમ્પરરી નથી. એટલે ટેમ્પરરી એટલે આજે કહ્યું શુદ્ધાત્માના સંયોગો. તો કે આપણા દેહના સંજોગો ટેમ્પરરી અને બહારના આપણા જે બધા સંજોગો ભેગા થાય છે એ ટેમ્પરરી. તો કે આ મન વચન કાયાના તો કે એ ટેમ્પરરી. તો ભાઈ કયું પરમનન્ટ રહ્યું? કે શું બહાર એકે વસ્તુ પરમનન્ટ રહી? તો કે ના, હું પોતે પરમનન્ટ. એટલે આટલું સમજાય ને કે હું પોતે પરમનન્ટ, હું શુદ્ધ આત્મા, હું પરમનન્ટ. તો કોઈ ટેમ્પરરી વસ્તુ પરમનન્ટને અસર કરી શકે ખરી? ના કરી શકે. એમાં કાળાતીત કે સમય કે છે શું આવે? આમાં લખ્યું છે જાગૃત ઝીણું વિચારું છું ત્યારે છે વર્તમાન, પૂર્ણ શુદ્ધ આત્મા છે કાળાતીત સમય. એટલે આ બધા વિચારો આવે એ બધું કે વર્તમાનમાં, પણ બીજું કાળાતીત સમય એટલે કાળાતીત એટલે શું કહેવા માંગે છે? કે આ બધા વિચારો ગમે એટલું થતું હોય ને, પોતે આ શુદ્ધાત્મામાં રહ્યો ને, હા શુદ્ધાત્મામાં રહ્યો. હા અત્યારે આપણે જ્ઞાતા દ્રષ્ટા ખરા, પણ કેવું આપણું જ્ઞાતા દ્રષ્ટા? આવેલું છે. હા, જ્યારે આ સમયવર્તી હોય. સમયવર્તી એટલે શું? જાડી ભાષામાં કહું ને, સમયવર્તી એટલે જેટલું પાસ્ટમાં જે કંઈ બની ગયું હોય ને એની કોઈ અસર ના રહી હોય. એટલે પાસ્ટમાં એટલે વર્ષો પહેલા, આજે 5 મિનિટ પહેલા, 1 મિનિટ પહેલા, 10 સેકન્ડ પહેલા
હમણાં કોઈ તમારું અપમાન કરી ગયું અને પછી એક ગયા તો બીજા જો વાત કરો, તમને આપવાની અસર જ ના રહે, હા. ફરી ભેગો થાય તો એ અસર ના રહે, તો તમે એ સમય વતી નજીક આવતા ગયા. અને જરાય અસર ના થાય તો કે સમય સાર પ્રાપ્ત થઈ ગયો, સમયનો સાર. જરાય અસર ના થાય ત્યારે. એટલે આ દાદા ભગવાન, તીર્થંકર ભગવાન, કેવલી ભગવાન તેવી દશાઓ, એ જે સ્પષ્ટ અનુભવની દશાવાળા પુરુષો હોય ને એમની એવી દશાઓ. આવો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અહીંયા બેસી જા. એટલે આ કેવું છે કે તમે હમણાં અહીંયા છો ને આ પણ છે. કીર્તિબેન, હા બોલો. હમણાં અમેરિકાથી ફોન આવે, હા દીકરાનો ફોન આવે કે આમ મમ્મી આમ થઈ ગયું છે, હા આ મને એક્સિડન્ટ થયો છે, બરાબર. તો શું થાય? બધું પછી આ તમે કલાક સત્સંગમાં બેસો, વિચાર ત્યાં હોય. વિચારો નહીં, તમે જ ત્યાં જતા રહો. વિચારોની ક્યાં વાત કરો? વિચારો હોય એનો તો વાંધો જ નથી, તમે જ જતા રહો છો એનો વાંધો છે. હા જતા રહી. હા એવું થઈ જાય. સમજાય? હમ. જ્યારે દાદાઓમાંની કેવી દશા હોય કે આમ આવો કોઈ સમાચાર સાંભળે પછી પાછા પોતામાં ને પોતામાં. પણ એ તો દાદા તમારા હા, એટલે આપણો આ લક્ષ્યમાં છે ને કે આપણે આવા થવાનું છે, થવાનું છે. એટલે આપણને દેખાય કે જે આપણને અસરો કેટલી રહે છે, અસરો દેખાય. હા તમે ગોલ નક્કી કર્યો હોય ને હા. તો ગોલ ચૂકી જતા હોય દેખાય, બરાબર પણ જેને ગોલ જ નક્કી ના કર્યો એને શું ખબર પડે? બરાબર. એટલે આ તો દાદાની આજે વાત એટલા માટે કહે કે આપણને થાય ઓ મારે અહીંયા સુધી પહોંચવાનું છે, અત્યારે મારી હાલત કેવી છે, તો કે હું કેટલો કાચો પડું છે દેખાય. અને જે વ્યક્તિને હું કેટલો કાચો પડું દેખાયા કરે ને હા. એનો પુરુષાર્થ ધમ ધોકા ચાલે. બરાબર. અને જેને સંતોષ થઈ જાય એનો પુરુષાર્થ બંધ થઈ જાય. ખ્યાલ આવે? સંતોષ થઈ જાય. એટલે હવે આમ છે ને દાદા કેવું આમ બેલેન્સ કેવું કરે, એક બાજુ કે તમને બધું મળી ગયું, હા. હવે કશું કરવાનું રહ્યું નહીં. હમ. સાંભળ્યું ને કેસેટમાં સાંભળ્યું છે ને કે હા. કશું કરવા નથી. હવે કશું કરવાનું રહ્યું નહીં, કંઈ જ નથી કરવાનું. હવે ખાલી 5 આજ્ઞામાં રહેવાનું, કશું કરવાનું રહ્યું નહીં. અને આપણને થાય કે હવે બરાબર 5 આજ્ઞામાં જવાનું બહુ સહેલું છે. પછી આમ આપણે પછી અંદર પેલો પ્રમાદ મારો ભાગ આવી જાય, તો પાછા ધીરે કહે ખરા હજી તો કે પાસાની પહેલી પૂણી છે. રહેવાનું એટલે ગોઠવણીપૂર્વક રહેવું. ખાલી રહેવાનું એટલે. એટલે આમાં શું છે કે દાદાને બધી એ આખી ગોઠવણી કુદરતી હોય છે, આપણે થોડા હેન્ડલ મારવા પડે, આપણે હેન્ડલ મારવા પડે. એટલે પછી શું થાય કે આપણે આ થોડી ગોઠવણી કરી હોય ને એટલે ગોઠવણીની બહાર જઈએ ને એટલે તરત જાગૃત હોય. હું તમને સાદો દાખલો આપું. એમ બધા આપતો બધો નાના હતા, દાદા પાસે આવીએ તો કોઈને સ્કૂલે જવાનું હોય, કોઈને કોલેજ જવાનું હોય, કોઈને જોબ પર જવાનું હોય. જવાનું થાય તો પેલો શું દાદાને પગે લાગીને જતો રહે. તો દાદા એક દિવસ કે તમારે ક્યાંય બહાર જવાનું થાય ને તો બીજા આપતો પુત્રોને કહીને જવાનું કે હું આ કોલેજ જઉં છું. એટલે શું થશે કે કોલેજ સિવાય બીજું કંઈ પણ પૂછશે ને તો જ આવશે હું કહીને આવ્યો છું કોલેજ જઈશ. જાગૃતિ આવે ના આવે એટલે કે એનું મન એક બાઉન્ડ્રીમાં આવે. તો જો રમતા રમતા કેટલી મોટી વાત કરી દીધી. તમે જે કહીને જાઓ છો કે હું જોબ પર જઉં છું, પછી જોબ પરથી આવતા આવતા એટલા આટલું શોપિંગ કરી કામ કરી આજે આને મળી લઈએ, એમ 10 મિનિટ લાગશે ને હજી દાદા આવ્યા નહીં હોય તો પેલું બતાવે કે ના હું કહીને શું ગયો છું કે જોબ પર જઉં છું,
આ એક્સ્ટ્રા આઈટમ ઉમેરું છું. એ દિવસ પણ આ જે જાગૃતિ ડેવલપ કોઈ દાદાની જે રીતો છે ને એટલી સિમ્પલ ને સુંદર છે ને આમ, અને ઇફેક્ટિવ. કેટલી નાની વસ્તુ કીધી કે ભાઈ તમે ક્યાંય જાઓ કોઈને કહીને જજો ક્યાંય જાઓ છો. કહીને ગયા હોઈએ ને એટલે એક તો કોઈને કહીને જઈએ ને એટલે અંદર તો નિકાલી અહંકાર છે ને ઘસાતો જાય. ને તો ના થાય કે મારે કોઈને કહેવાની શું જરૂર છે, મારે કેવું દાદાને કહીને જોવું કે બધા આ તો શું કહેવાનું, મને બી સમજાય ઊભું થાય. તો ક્યાંક કહીને જાય એટલે બીજું શું, એક તો નિકાલી અહંકાર માથું ઉચકે નહીં, અને બીજું સ્વચ્છંદનું મૂળિયું ઘસાઈ જાય. એટલે આમ દવા ચપટીક જ હોય પણ રોગ તો આખે આખો ઉડાડી દે. હે તો શું થાય, મારે કોઈને કહેવાની જરૂર જ નથી, હું મારી રીતે જઈ આવું છું, મારી રીતે આવી જાઉં છું, હું મારી વેબસાઇટ રાખું છું. એટલે મને એવું લાગે હું આજ્ઞામાં જ છું. ખરા મને એવું લાગે હું આજ્ઞામાં જ છું, પણ મન બાઉન્ડ્રીની બહાર ગયું અને પેલું સ્વચ્છંદનું પેલું આખું ફૂટે ને તો ક્યારેક ક્યાંય ફેંકી દે કે ના ફેંકી દે, પછી એ તો અંદર નિરાકુરતાય ના રહે. નિરાકુરતા ના રહે એટલે પેલું અંદર સુખ ના રહે એટલે પાછું બધું સુખ શોધવા જવું પડે. હવે સુખ કયું શોધે કે આમ કે ખાવા પીવામાં, પણ એને અંદર જે બધી ભરેલી વીકનેસો છે ને એના આધારે સુખ શોધ્યા કરે. પછી અંદર અંદર પેલી એવું હોય, એમ બળતરા હોય, ભૂલ થાય. હું કહીને ગયો કે હું જોબ કરવા જઉં છું, એટલે હું જોબ પછી ઘરે જો સીધો સીધો દાદા પાસે ના આવ્યો, બીજે ક્યાંક ગયો તો અંદર થાય કે ના થાય, એટલે પછી મારે જૈન દત્ત પેલું કહેવું પડે કે આવું થયું આમ કર્યું હતું. પેલામાં મને હા દાદા પૂછે કેમ મોડું થયું. હા દાદા પૂછે કેમ મોડું થયું, ક્યાં ગયો તમે. દાદાને આવું બધું ધ્યાન બહુ રહે, અને એવા એવા ટાઈમે પૂછે તો ભૂલ કરી એ ટાઈમ જ પૂછે. એકવાર અમે બધા હતા આપતો પૂતો દાદા સાથે, હવે બપોરે બધા બેઠા દાદા પાસે, ચા પીને બધા આવ્યા હતા પાછા. મને દિવસે આવતા મને વાર લાગી અને દાદા પછી ઉઠી ગયા હતા. દાદા આવ્યા એટલે પછી થોડું બધું પત્યું, પછી દેન પૂછ્યું ભરત ક્યાં ગયો હતો, દાદા ચા પીવા ગયો હતો. અને દાદા એ ઘરે ચા ના આપી, હું બહાર ચા પીવા ગયો. એટલે કેમ કઈ ચા નથી બનાવી, એટલે અમારે કોઈ દાદા આમ સીધું કહી દે, દાદા અહીંયા ચા તો બનાવે છે પણ એની ચા ભાવતી નથી એમ. પછી બ્રિટિશ ટી બનાવે ને એમ એટલે અંદર દૂધ એક ચમચી અને ખાંડ ના હોય, તે સારું પેલું દવા જેવી લાગે એમ. એટલે આમ એવું ના જેને 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 એ ટેસ્ટ ડેવલપ થયો ને એ જ ભાવે, અને અમને પેલી આ દૂધ ને ખાંડ ને ઉકાળેલી જોઈએ એટલે કહી દે દાદા. પછી બહાર ગયો હતો એટલે રક્ષણ થઈ જાય. દાદાએ પૂછ્યું કહી તો દીધું પણ તો રક્ષણ થઈ જાય. ધીરે મેં કહ્યું દાદા આજે જ્ઞાન વિધિ હતી ને એટલે ભાઈ તો કે ચાલો બહાર જઈને સારી ચા પી આવી. દાદા સમજી જાય કે આ રક્ષણ કર્યું, પ્રોટેક્શન કર્યું, બધું સમજી જાય. પણ દાદાની કહેવાની રીત પાછી બહુ માર્મિક હોય, તમને વાગે નહીં અને રોગ જતો રાખો. દાદા એ જમાનામાં શું કર્યું ખબર છે, ઓહો આજે તું જ્ઞાન આપવાનું છે. હવે જો આજે આજે બોલવાની રીત છે ને કે આમ આજે કહે છે ને એમ આપણને એવું થઈ જાય કે હારું આ કેટલી મોટી ભૂલ થઈ ગઈ મારાથી. સમજાય? પણ એમની જે કહેવાની રીતો છે ને આમ પેલા જાગ્રત એ કરી દે ને વાગે નહીં. એટલે આપણે જે વાત કરતા હતા ને કે આ બધું ટેમ્પરરી વાત,
બહારના સંજોગો, દેહના સંજોગો, મનના, વાણીના બધા ટેમ્પરરી. અને આટલું રહે કે આ બધા સંજોગો ટેમ્પરરી છે એટલે આપણે એને ફેરવવા ના જઈએ. દરેક સંજોગનો જેમ છે તેમ સ્વીકાર થાય, કારણ કે હિસાબથી આવ્યા છે, હિસાબ પૂરો નહીં કરવો પડે. એટલે કોઈક આપણને નાય ગમતું હોય ને તોય કહેવું પડે, ભાઈ આ હિસાબ પૂરો નહીં કરવો પડે. ઉપર પગથિયે ચડાશે ક્યારે? હિસાબો પૂરા કરશો ત્યારે. અને ભલે ને ગમે એટલો ચીકણો હિસાબ છે પણ છે ટેમ્પરરી. હિસાબ બધા ટેમ્પરરી ને આપણે પરમેનન્ટ. એટલે આમ જય સચ્ચા. એટલે આમ સહેલું આમ સિમ્પલ કહી નાખ્યા કે ગીતાનો સાર કેટલો, તો કે આટલું જ કહ્યું છે. પણ આપણે મહાત્માનો કેટલું બધું સમજીએ અંદર. લાગે આવું પણ પાછું દાદા વર રીતે રહેતા હતા. આ દાદા ક્યારેય કોઈ જગ્યાએ ગયા, કોઈ સારી જગ્યાએ ગયા, કોઈ એમ કે સાઉથ જોવાનું હોય કે બીજું કઈ હોય, પાછા આવે એની વાત ના હોય. ઇન્દિરા ગાંધીને મળ્યા હતા જાત્રામાં ગયા દિલ્હીમાં, ઇન્દિરા ગાંધીને મળ્યા, જોડે ફોટો પડાવ્યો. અહીં આવીને પછી કશી વાત નહીં કે ઇન્દિરા ગાંધીને મળ્યા અને ઇન્દિરા ગાંધી આમ ને તેમ ને, કશી વાત જ નહીં, જાણે કશું બન્યું જ નથી. એટલે એ સંજોગ પૂરો થઈ ગયો. અને આપણે એમાં એમાં રાજતા ના રાખીએ. અમે દાદા પૂછીએ કે ન્યુજર્સીના મહાત્મા સારા કેટલા કેનેડાના મહાત્મા તે ગોન ઇઝ ગોન કે છે. હા બરાબર. ઉડાડી દીધું તરત જ. એટલે આપણી બુદ્ધિ ભેદ પાડે. અને આપણે યુએસ ના તો યુએસ ના કે સારું લાગે ને. તો દાદા કઈ વ્યવહારથી જવાબ આપે? દાદાનો વ્યવહારના જવાબમાં નિશ્ચય સચવાયેલો હોય. વ્યવહારના જવાબમાં નિશ્ચય સચવાયેલો. લાગે કેનેડાના મહાત્મા હતા મોન્ટ્રિયલના, પછી જ્ઞાન દેવા માટે છે ન્યૂ જર્સી ગયેલા ડ્રાઈવ કરીને. હોય એ જમાનામાં આટલું બધું કશું હતું નહીં, ખાલી દાદાને મળ્યા, 2-3 દિવસ દાદા ત્યાં રહ્યા મોન્ટ્રિયલ. અને ના થયો, જ્યાં થયો એમાં રહી ગયા હતા. તો ગાડી લઈને ગયા કે ના ગયા? હવે લાગે કે એ જમાનામાં આટલું હતું ને, અત્યારે તો બહુ સગવડો થઈ ગઈ. તો દાદા કોને મોટા કે કોને નાના કે? પાછું કેવું કે વ્યવહાર ખસેડે નહીં. દાદા ક્યાંય ખરાય કે ઇન્દિરા ગાંધી સત્સંગમાં આવી હોય તો કે અમને નીચે ના બેસાડીએ, અમે ખુરશીમાં બેસાડીએ. કોઈ ઓફિસર જોડેનો ડ્રાઈવર પણ હોય તો કે અમારી દ્રષ્ટિમાં બંને સરખા છે, પણ અમારો વ્યવહાર એવો ના થાય. સમજે? એ સમજાવો તમે કે દ્રશ્યમાં બધા સરખા, કોઈ વ્યવહારમાં રહેવો ના હોય, એનો અર્થ એ સમજાવો. એટલે ના કહ્યું ઇન્દિરા ગાંધી આવે નીચે ના બેસાડીએ, એનો ઉપર એને ખુરશી પર બેસાડીએ. કારણ કે એક વ્યવહારથી છે ને કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર એને ઉપર બેસાડવા જોઈએ. એવો કોઈ ઓફિસર હોય ને ડ્રાઈવરે આવ્યો હોય ડ્રાઈવર તો પેલા ઓફિસર કે આવો આવો બેસો એમ, ડ્રાઈવરને કે આવો આવો બેસો એમ. આપણે લોકો કહીએ હું શું કહું છું એટલે એ જ કહું છું કે આવું નથી કહેતા ને છતાંય ભેદ નથી. અને આપણે તો ભેદ નથી એવું બતાવવા માટે કે આવો આવો. તમે જુઓ આ દશા અહીંયા ખબર પડે, અહીંયા દશા ખબર પડે. મોરારજી દેસાઈને ત્યાં ગયા હતા ને, આવીને કશું નહીં એમ. બીજા બધા ખેસી બધા બીજા બધા હતા ને, આમ થાય કે આમ જઈએ આમ આ વાત કરી આ વાત. દાદાને કશું નહીં એમ, શું પૂછ્યું શું વાત એ કઈ નહીં. વર્તમાનમાં જ વર્તે. હા એક્ઝેક્ટલી વર્તમાનમાં.
એટલે આજે કાલાતીત છે ને આવી રીતે એટલે આપણે કે એમને એટલે આપણું ભગવાનનું નામ એટલે આ એક સમય પહેલા જે બન્યું ભૂતકાળ થઈ ગયો એટલે પછી એની પિંચણ હોય નહીં. અને આપણે કંઈક સારું થયું હોય ને તો ભૂતકાળમાં જ રાચ્યા કરીએ. ખ્યાલ આવે? બરાબર. હું તો શું કહું, આ દાદા સાહેબના પ્રસંગો હોય એમાં આપણે કેટલું થાય, પણ હું હતો એ વખતે દાદાએ મને આમ કહ્યું, દાદાએ આમ કહ્યું, થાય કે ના થાય? હા, થાય. બરાબર. એમ સમજે? થાય. એક સમજવા માટે. હા એ વખત હું હતો. હું હતો એટલે કોણ હતું? એટલે એ જાગે ત્યાં કેવડી જાય. ત્યારે દાદા દાદા એકવાર દાદા બોલ્યા ને, પેલું આમ બધા હોય ને સેવામાં જોડે જોડે હઈએ, પછી કોઈકને આમ 10-15 બહાર જવાનું થાય ને, પછી કંઈક આવે કે તને એવું લાગે છે, આવે તો પેલા તો કેટલો ઉલ્લાસ, અને દાન જોતા તો આનંદ ઉલ્લાસ થઈ જાય. અને દાદાની એ જ નોર્માલિટી. દાદા કે અમને આ 12 દિવસમાં એકવાર એમનો વિચાર નથી આવ્યો. આ જે મુક્ત દશા, આપણે શું કહે વિચાર ખસેડવા જઈએ એવું નહીં, આ દશા કે પેલા ગયા પછી કશું હોય નહીં, પાછા લેટર આવે કે એવું હોય ત્યાં પછી એટલા પૂરતી વાત કરે પછી પતી ગયું. જ્યારે આપણે તો કોઈ આપણી સેવામાં હોય ના હોય ને તો આપણે મિસ કરીએ, ખ્યાલ કે આ બરાબર ના થયું, આ ના થયું, આમ થયું, તેમ થયું, કશું જ નહીં. એટલે આ તો આપણે સમજાય કે આપણે કેટલું બધું થાય. એમ આ અમેરિકાથી અહીં આવ્યા હોય તો કેટલું થાય કે આ છે, આનું આમ થશે, આનું આમ થશે, આનું આમ થશે, આનું આમ થશે, કેટલું બધું યાદ આવે કે ના આવે. જ્યારે દાદા કેવા હતા કે જેમનું ધ્યાન રાખતા હતા એ ખસી જાય ને તો એમને યાદ ના આવે. તો કેવી રીતે રહેતા હશે તમે જુઓ ને, અને આપણે કેવી રીતે રહીએ છીએ હવે ના સમજવું પડે, સમજવા માટે જ છે આ તો, કે આપણે કેવી રીતે રહીએ છીએ. એમનું જે ધ્યાન રાખતા હોય ખસી જાય અને બીજો ધ્યાન રાખે એટલે કેટલી બધી ભૂલો થાય કે ના થાય, આખી સિસ્ટમ બદલી જાય ને થોડી થોડી. એટલે દેહને તકલીફ એ પડે, છતાંય પેલી વ્યક્તિ યાદ ના આવે. કે આ મહામુક્ત દશા કહી ને આ રીતે, અને એની સામે આપણે કેટલા કાચા પડીએ. દાદાને કઈ પણ જાતનું ભિખારી પણ નહોતું. એ તો આખી વાત જ જુદી આખી. કઈ આ જોઈ કે તે જોઈ. પણ આ તો કોઈ આપણને આ સત્સંગ થાય કેટલું બધું યાદ આવી જાય. ત્યાં કશું મુક્ત દશા. બહુ મોટી વાત કરી તમે. મુક્ત દશા એટલે આપણે મુક્ત એટલે શું થાય કે દાદા મુક્તમ, પણ મુક્ત એટલે આવું એમને કશું જેમનું ધ્યાન રાખતા હોય એ ખસી ગયો ને એટલે એને 5-6 દિવસ સંજોગ ના કશું કે એમને અસર ના થાય. આપણે હું હમણાં નવીનાનજી જોડે છે ને આ બધું ગોઠવતા હોય ને કંઈક જો ના હોય મારે જાતે ગોઠવવું પણ થાય કે હવે આ નવીનાનજી નથી ને મારે કરવું પડે, થાય કે ના થાય, તરત થાય. પેલું આવું કેમ તો કે ભલે સાથે હતા એકે સંજોગ એમના જોવા જવાની બહાર નહીં ગયેલો માટે કશું યાદ આવે નહીં. આ કેટલું આમ આખી એક છે આમ આ બધામાં જ આપણે કાચા પડીએ છીએ. હવે સમજાય પૂછ્યો તો હતા તો હું તો આ દીધે રાખું પણ આમ એમને જોવા જવાની બહાર કશું જાય નહીં એટલે એમને પછી પાછું કશું યાદ આવે નહીં. અને આપણા જોવા જવામાં કાચા પડી ગયા ને એટલે પછી યાદ આવ્યા કરે. દાદાને જ્ઞાન જે થયું સુરત સ્ટેશનમાં એ પહેલાનો કઈ સંજોગ તમને ખ્યાલ છે કે દાદા કેવી રીતના રહેતા હતા જ્યાં જ્ઞાન એકદમ બહાર નતું ત્યારે? ના પણ એ વખતે દાદા કહેતા કે
અમને બીજો બધો માલ નહોતો. આપણામાં જે બીજી બધી વીકનેસ હોય ને કે લોભ હોય ને આમ, એ કે અમને ખાલી એક અહંકાર જ હતો, મમતા બિલકુલ નહીં. ખાલી અહંકાર, બીજો બધો માલ નહીં. શેનો અહંકાર? અહંકાર એટલે હું કંઈક છું એમ. કારણ કે ફેમિલી પર ગણે, પૈસાવાળું ગણે, કન્સ્ટ્રક્શનનો ધંધો એટલે પૈસાવાળું, એટલે બધા માન આપે ને. એટલે નાની ઉંમરના ત્યારથી જ બધા એમને રિસ્પેક્ટ આપે. બધા એમને અંબાલાલ ભાઈ કે, કોઈ અંબાલાલ કે નહીં, અંબાલાલ ભાઈ કે અંબાલાલ કાકા કે. નિયમ ને બધા નિયમભાઈ કરતા હોય ત્યારે કેવું સરસ લાગે. એટલે મોટો થઈને આપણે રહે ને બરાબર. એવું. એને એમને એક દા કે આપણે ખાલી આ અહંકારનો જ રોગ હતો, બીજો કોઈ નહીં. મમતા તો કે છાંટોય નહીં, મમતાનો છાંટોય નહીં એમ. અને જો ને એનું આમ આપણને ખબર પડે, દાદા ભગવાનની જે સર્કસમાં સાયકલનું ઇનામ લાગે છે ને, હા. પછી એમનો જે ફ્રેન્ડ એ કહે છે કે હું લઈ જાઉં 2-3 સાયકલ, એટલે એમને તરત આપી દીધી. પછી પેલો પાછા આપવાની વાત જ ના કરે. તો અઠવાડિયું 10 દિવસ થાય, એકદમ રાતે દાને પેલી ઊંઘ ના આવી કે હાલ પેલો સાયકલ પાછી નથી આપી. હવે તમે જુઓ, એ તો સ્કૂલમાં ભણતા હતા, નાની ઉંમર, પણ જાગૃતિ કેટલી બધી એમને જે અંદર ચાલે ને રિવોલ્યુશન. કે એમને જોયું કે હું આ સર્કસ જોવા ગયો અને આપણો ઇનામમાં મારો નંબર લાગ્યો, એ પેલા સાયકલ મારી હતી તે ના, એ પેલા સાયકલ મારી નથી. તો કે સાયકલ મારી નથી તો મને નિરાતે ઊંઘ આવતી હતી ને. માલિકી ઉભો થયો, મારી સાયકલ, ત્યારે આ ચેન નથી પડતું ને. તો કે હવે એનો રસ્તો શું કરવો? એટલે બીજા જ દિવસે પેલા ફ્રેન્ડને બોલાયો અને કીધું તારા સાયકલની જરૂર છે ને. કોણ કરી શકે? મમતા વગર હોય ને તે આવું કરી શકે. અને એમને આપ્યા પછી યાદ ના આવે કે મેં એને આપી છે. મેં આપી છું તો રહે. હા, ને તો મેં આપી જવું તો રેક ના રહે. મને લાગે કે ન છોડી. અરે આપણે કોઈને હેલ્પ કરીએ ને તો એ રહે કે મેં એને આટલી હેલ્પ કરી છે. અને તમને બહુ હેલ્પ કરી હોય ને તમે જાઓ ને કંઈક કામ હોય ને, અને પેલો બીજી હોય ને તમે કામ ના કરે તો અંદર ચૂન થાય. મેં આટલું બધું કર્યું ને આટલા માટે આ મને કહેજો, અને કંઈ પડી નથી. સાચી વાત. જ્યારે આ તો આપી દે પછી એવું ને કે મેં એને આપી છે. કેટલી ઉંમર હશે એમની? હવે એ તો નથી, મને ખ્યાલ નથી એટલું બધું. 10-12 પણ હવે સ્કૂલમાં સ્કૂલ કેવું પડે કે આટલી બધી જાગૃતિ નાની એજ પર આટલા નાના age ભાઈ તો નાની એજ પર જ હતી. બહુ નહીં હોય એક હતી ઉંમર, એ 12-14 વર્ષની હશે ઉંમર. કારણ નાટક જોવા એકલા ગયા હતા 2 ભાઈબંધો, એટલે 12-15 વર્ષના હોય ને. ટ્રેનમાં મુસાફરી કરતા ત્યારે ટ્રેન જાય બોક્સમાં છે. એટલે આખી જે વસ્તુ છે ને આખી, હવે આ મમતા વગરનું લાવીએ ક્યાંથી આપણે? આપણા દાની વાતો સાંભળે ને તો કોઈને આપણને આપણે આપી દે ખરા, પણ આપ્યા પછી રેક ના રહે કે મેં એને આપ્યું, એને બહુ કામમાં લાગ્યું. પણ બીજા નહીં કહીએ આપણે તો કે મેં આપી દીધું. અને એમને તો મારી વસ્તુ જ નથી તો મેં આપ્યું એવું ક્યાંથી આવ્યું? હવે જુઓ તમે દશાનો ફરક જુઓ, સમજે? તમે મારી પાસે કંઈક વસ્તુ માગો ને તો મારી પાસે તમને આપી દઉં, તો મને અંદર રહે મેં અમને આપ્યું છે. જ્યારે દાદાને એ વસ્તુ પર માલિકી બાબત નહીં ને, એટલે મેં આપ્યું છે એવું જ ના રહે, કારણ કે વસ્તુ જ મારી નથી તો મેં આપ્યું ક્યાંથી? હવે સમજાય મુક્ત દશા આખું. સ્ત્રીઓને કેમ આવશે એ બધી મમતા? હા, સ્ત્રીઓને કેમ હોય છે આટલી? ના પુરુષોને હોય, પુરુષોને હોય, પણ સ્ત્રીઓને થોડું વધારે હોય. એટલે તમે લોક જરા વધારે ને, એના પરથી બને છે ને. એને મમતા સુખના આધારે મમતા છે સ્ત્રીઓને, Satisfaction. સુખના આધારે કે આ મારી હશે મને સુખ હશે, આ હશે સુખ હશે. પણ આપણું આમ આપણે કલ્પના ના આવે. દાદા સબ દાખલો આપતા આપી દે કે આપી અમને કે રાતે ઊંઘ ના આપી, બોલે મને સાયકલ આપી દીધી કે
આટલી જ વાત કરે. અને એક આવું દાદા વાત કરે આપણે ખબર ના પડે કે દાદા શું કહેવા માંગે છે. આપણે એવું લાગે દાદાનું મન બહુ મોટું હતું, પેલા સાયકલ આપી દીધી. અને પછી કહો એ જમાનામાં સાયકલની આટલી મોટી વેલ્યુ હતી ત્યારે આપી દીધી એમ. હા. ગાડી પણ આ જે મમતા નહીં, હું લાગે આમ એટલે પહેલેથી આવું લઈને આવેલા. એટલે કલ્યાણ મમતા ના હોય ત્યાં થાય એવું. હા, એવું સૂત્ર હતું ને. જે મમતા વગરનો હોય ને એ કલ્યાણ કરી શકે. એક. મમતા જાય પછી કલ્યાણ સ્વરૂપ થાય. ફેમિલી માટે મમતા ના બેસાડીએ બધું હોય યાર, આપણો વ્યવહાર હોય પણ અંતરથી છૂટા ને છૂટા હોય. આમાં તો મોટો પાકો હોય ને. આ તો વ્યવહાર આખો ડ્રામા જ છે ને. ડ્રામા પરફેક્ટ ના હોય કે તમારે દાદાનો રોલ કરવો તો પરફેક્ટ કરવો પડે ને. પરફેક્ટ રોલ કર્યો તો ડ્રામેટિક કહેવાય. તો એમાંથી છૂટાય કરો. એટલે ડ્રામેટિક એન્ડ સિન્સિયર. પેલામાં સિન્સિયરિટી તો હોય નહીં. ધારો કે આમ બાપ બેટાનો સંબંધ હોય કે પતિ પત્નીનો સંબંધ હોય, આમ દેખીતી સિન્સિયરિટી હોય અંદર સિન્સિયરિટી હોય નહીં. તો દાદા કે ખબર કઈ રીતે પડે તો કે બાપ જો બેટાને જ્યાં બરાબર ફાયરિંગ આપે ને તો કે દીકરો જતો રહે કે જાઓ કે હું ચાલ્યો, એટલે ખબર પડી જાય. એટલે સિન્સિયરિટી ના હોય. જ્યારે ડ્રામેટિક વ્યવહારમાં સિન્સિયરિટી હોય. પેલા વ્યવહારમાં ઇમોશનલ પણ હોય. ઇમોશનલ થઈ જાય. એવું સ્વભાવ લઈને આવ્યા પણ હા, લઈને આવેલા હઈએ પણ લઈને આવેલા તો જ જોવાનું મળે ને આપણને. આપણે ભલે કચરો બધો લઈને આવ્યા તો જ જોવાનું મળે ને. અને આ દાદાનું જોઈએ ને એટલે આપણે અંદર જાગૃતિ રહે કે ઓહો હો દાદામાં આવું કશું નતું અને મારામાં આ બધું છે. દેખાય કે ઓ આ જોવાનું અને નક્કી થાય. દેખાય એટલે નક્કી થાય કે ઓ ભલે છે તો છે આ હોવું ન ઘટે. છે તો છે પણ આ હોવું ન ઘટે. ડ્રામેટિકમાં સિન્સિયરિટી એટલે શું? ડ્રામેટિકમાં સિન્સિયરિટી એટલે કેવું છે, હીરાબા હોય ને તો હીરાબા સાથેનો દાદા ભગવાનનો એક એક વ્યવહાર ડ્રામેટિક ખરો કે નહીં? હવે હીરાબા દાદાને કંઈ પણ કહે તો સિન્સિયરલી સ્વીકાર કરે કે ના કરે? અને પાછા ડ્રામામાં એ કાચા ના પડે. વ્યવહારથી કઈ ખરા. આમ દાદા અમેરિકા ગણ બહુ વખત આવે ને 4 મહિના આવ્યા હોય પાછા, તો 4 મહિના આવ્યા હોય તો હીરાબા માટે કશું લાયા ના હોય, કારણ કે એમનો એ વ્યવહાર જ નતો એવો. અને હીરાબાને અંદર એક્સપેક્ટેશન ઉભી ના થઈ મારા માટે કઈ લાવશે. પછી વાત કરતા કરતા ક્યાંય ખરા હીરાબા કે અમેરિકા ગયો કે તમારા વગર ગમતું નહોતું કે. હવે આ ડ્રામેટિક બોલે પણ સિન્સિયરલી બોલે. હવે આ વસ્તુ આપણે કાચા પડીએ, આપણે સાચું માનીને બોલીએ. સમજાય? આપણે આ દીકરો છે કે આ દીકરાનો દીકરો છે એને સાચું માનીને પછી આપણે કરીએ વ્યવહાર. ત્યારે એમનો આખો દ્રષ્ટિ ખરી ને રિલેટિવ રિયલ, એટલે આખો વ્યવહારનો ભાગ જ ડ્રામેટિક છે તો સિન્સિયર. ઇમોશનલ પ્રકૃતિ માટે બહુ અને એને લઈને એ વખતે આ 50-60 હજાર મહાત્માઓ હતા ને, એક મહાત્માને એવું લાગે કે દાદા સૌથી વધુ ધ્યાન મારું રાખે છે. હવે જો આપણે કેટલા બધા કાચા છીએ કે આપણે ઘરમાં 2-4 જણ હોય ને તો પેલા 2 છોકરાઓ તોય થાય તમારે આ સુરત ને સપના 2 જ ને, તો એ સુરતને થાય કે આ પપ્પા સપનાનો પક્ષ લે છે અથવા સપનાને થાય કે આ પપ્પા સુરતનો પક્ષ લે છે. સમજાય? અને દાદા પાસે 60 હજાર મહાત્મામાં એક એકને શું લાગે કે દાદા સૌથી વધારે ધ્યાન મારું રાખે છે.
હવે આ જુઓ કેમ તો કે આ દ્રષ્ટિ વપરાય, વ્યવહારથી નથી. આપણે વ્યવહારથી ધ્યાન રાખવા જઈએ, એટલે વ્યવહારથી ધ્યાન રાખવા જઈએ એટલે ઇમોશનલ થઈ જઈએ. વ્યવહારથી ધ્યાન રાખવા જઈએ થાય કે હું આ ધ્યાન બરાબર ના રાખ્યું. હવે કે સુરત બહાર ગયો, તમને હોપીને ગયો હોય અને એનો ખાવાનો ટાઈમ તમે ભૂલી જાઓ, તો પછી આવીને પૂછે તમે ખાવાનું આપ્યું હતું, તો ખાવાનું હું ભૂલી ગયો. અને પછી એને માગ્યું નહીં અને મને યાદ ના આવ્યું, તે તમને અંદર અસર થઈ જાય. આ ઇમોશનલ થાવ. દાદાનું આખી વાત જ બહુ જુદી. આમ નવાઈ લાગે આટલા બધા સાથે વ્યવહાર કરે, ખરું કોઈને કરતા ના જોઈએ, કોઈના માટે અભિપ્રાય નહીં. અને કેટલાક મહાત્માનો માલ એવો હોય કે ના હોય, એવો માલ હોય છતાંય અભિપ્રાય ના હોય, નહીં તો એમની મુક્તતા જતી રહે. સમજે? સમજાય? મને તમારા માટે કંઈક અભિપ્રાય હોય ને તો તમે મને જયારે ભેગા થાવ ને તો મુક્ત મને વાત જ ના કરી શકું. જ્યારે દાદા બધા સાથે મુક્ત ના મુક્ત. પાછો મને તો કેવું કે ઉપર છેલ્લું જાણીને અભિપ્રાય ઉભો થાય. જ્યાં દાદાને બહુ જેમ છે તેમ દેખાય અને છતાંય અભિપ્રાય ઉભો ના થાય. હવે શું દશાની વાત કરવી એમ. આપણો દેખાતું એક્ઝેક્ટ દેખાતું નથી ને છતાંય બધા અભિપ્રાય બંધ થઈ જાય. પોતાની જે આજ્ઞા એમને વર્તી હતી ને આપણે આજ્ઞાને પાડી મૂકીને આગળ વધવાનું છે. એટલે આપણા માટે પુરુષાર્થ છે. વાતો શું આ બધી વાતો થાય ને એટલે આપણને દેખાય કે આ ક્યાં કાચું પડે, ક્યાં કાચું પડે દેખાય. હું તમને એવું કહું ને કે વાણી પણ અહીંયા ઉપયોગ રાખો, અહીંયા ઉપયોગ રાખો, અહીંયા કરો, અહીંયા આમ કરો, આમ કરો. એને પેલા દાદાનું આવું હોય ને તો ફી જાય, તરત દેખાય. જેમ જેમ ડેવલપમેન્ટ વધતું જાય તેમ તેમ સ્થિરતા વધારે આવે. આમાં તો હજુ બધી વાતો કરી તેમ. હા, સ્થિરતા તો બરાબર છે. એટલે પુરુષાર્થનો ભાગ ચાલુ થઈ જાય ને એટલે પછી આખી સ્થિરતા વધતી જાય. એ ગુણાકાર છે સામસામા. આજ્ઞામાં રહેવાય એટલે આમ તો છે ને આપણું ઉપાદાન ઉચકી આપ્યું છે. આપણી પાત્રતા નથી અને તો આ શુદ્ધાત્મા છો આપણે જે અનુભવ થયો ને એટલે ઉપાદાન ઉચકી આપ્યું. પણ કેટલું ઉચકી આપ્યું કે આ હું શુદ્ધાત્મા છું લક્ષ બેસે ત્યાં સુધી. પછી ત્યાંથી કેવો જ્ઞાન સુધી જે ઉપાદાન ખુલ્લું કરવાનું એ આખો એ ધીરે ધીરે થાય. એટલે પછી આ જેમ જેમ વ્યવહાર ચોખ્ખો થતો જાય ને એટલે ઉકલતા વ્યવહારમાં ઇમ્પ્યોરિટી સામે આવે. ઇમ્પ્યોરિટીનું રક્ષણ ના થાય અને ઇમ્પ્યોરિટીનું એક જ્ઞાતા દશા રહે, જોનારો ને જાણનારો રહે. જ્યારે આપણી ઇમ્પ્યોરિટી આપણે જોનારા ને જાણનારા આવીએ ને ત્યારે ક્યારેય કોઈ રીતેનું રક્ષણ કરવાનું ના રહે. સમજે? તમારો કચરો તમને દેખાય ને તો કોઈ વ્યક્તિ કચરાનું રક્ષણ કરે ખરો? કચરાનું રક્ષણ ના હોય. આખી એ દશા આખી ખુલી. એટલે કેટલું મોટું કીધું કે કચરો ભરીને આવ્યા છે એનો વાંધો નથી. તમે કચરો માલ ભરીને આવ્યા છો એનો વાંધો નથી, કારણ કે પાછલા જન્મમાં જે જ્ઞાની ભેગા થયા એને જે જ્ઞાન આપ્યું એ પ્રમાણે બધું અજ્ઞાન ભરી લીધું એટલે કચરો ભરી લીધો. પણ હવે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કચરો ખાલી થતો હોય એ વખતે એનું રક્ષણ ના થાય. આપણે તો ઘણી વાર આપણું જોઈએ ને તો દેખાય કે રક્ષણ તો બરાબર છે, દાદા તો રક્ષણની વાત કરી, પણ આપણે તો ઢાંક્યો આવી જઈએ એને કવર કરીએ કે બીજાને ખબર ના પડે. અને જગતના લોકો તો ક્યાં સુધી ઉતરી જાય કે બીજાને બ્લેમ કરે. આ જે કે બને એમાં બીજાને બ્લેમ કરે. એટલે આપણા મહાત્માઓ બીજાને બ્લેમ ના કરે પણ થોડું રક્ષણ થઈ જાય.
કે આવા સંજોગ હતા ને એટલે આમ એમ કેમ થઈ જાય. પણ બીજાને બ્લેમ કરવાનું તો ના પડે. આ જ્ઞાન પછી જે નિર્દોષ સૃષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આ મહાત્માની આ દશા તો બહુ મોટી, વંદન કરવા યોગ્ય કહેવાય. એટલે દાદા પાસે કોઈ આવ્યો હોય ને કંઈક એને આમ કોઈની ભૂલે દેખાઈ ગઈ હોય ને, પતિ પત્ની લડતા ઝઘડતા આવ્યા હોય, એકબીજાની કમ્પ્લેન કરતા હોય, કમ્પ્લેન કરતા એકબીજાની ભૂલો જ દેખાતી હોય, આને આમ કર્યું અને આમ કર્યું. દાદા ખાલી એટલું જ કે આને કીધું પણ કોને કીધું? તત્પ્રજ્ઞા, હું શુદ્ધ આત્મા, મને નહીં, આ ફાઇલ નંબર 1 ને કીધું. એટલે પેલી સામયિકની ભૂલ દેખાય ને તરત બંધ થઈ જાય. આ એમની દશાના આધારે એ બોલે ને તરત થઈ જાય. અને આપણે સમજીને હેન્ડલ મારવા પડે છે ને. એટલે અમારા લોકોની એટલી દશા કાચી, એટલે હેન્ડલ મારવા પડે. અને એવી દશા ને કે એમને બોલવું ના પડે, થઈ જાય. એટલે આ કેટલું આપણે આગળ વધવાનું ને એ સમજવા માટે. પૂછજો ટાઈમ થાય કહેજો ભાઈ. કોણ 40 શું હરેશભાઈ બોલતા કશું? હરેશભાઈ બોલતા નથી કશું? હરેશભાઈ કે પૂછો તમે પ્રોફેસર કેવો, એટલે બધા પ્રશ્નો પૂછવામાં એક્સપર્ટ હોય, બરાબર ને ડીએમ? પ્રશ્નો પૂછવામાં એક્સપર્ટ હોય ને પ્રોફેસર. બીજાને પૂછે પણ એને પૂછે, બીજાને પૂછે છે ઘણા બધા પ્રશ્નો. હા ના તો તમે તો પેલા એમાં એમને કીર્તન ભક્તિ રાખી છે તે કે શું કરવાનું મને કે છે. ઓહો, તમારે ક્યાં કે તમારે આવીને બેસવાનું, કીર્તન ભક્તિ કરવાની, બીજું શું? આપણે એટલી સિસ્ટમ સારી, આપણે કશું કરવાનું જ નથી હોતું, તૈયાર ભણે જમવાનું જ બસ. જેટલું બેસાય એટલું મેક્સિમમ બેસે એટલે આપી લેવાનું. લાગે પણ આ દાદાજી કીર્તન ભક્તિ છે ને એ દાદાએ આ કાળમાં મોટામાં મોટું અત્યારે આપી દીધું છે કે આ બીજું બધું ના થાય ને આટલું તો કરજો. હા બોલો શું? સંજોગોને એનાલિસિસ કરીને દાદાનું જ્ઞાન મૂકીને આપણે આગળ વધવાનું છે. તો એ એનાલિસિસ દરેક સંજોગો આપણે દર વખતે કરી નથી શકતા, ઘણી વખત ચૂકાવી જાય, પાછળથી થાય એનાલિસિસ, પણ એટ ધ ટાઈમ નહીં થાય. એટલે કેવું છે, દાદાએ બહુ સિમ્પલ ભાષામાં મૂકી દીધું. એનાલિસિસ તો બરાબર છે, એટલે આપણી જે આ સાયન્સ વાળા હોય ને એટલે એનું માઇન્ડ એનાલિટિકલ હોય, એટલે આમ તેમ કરીને બધું એનું મેળ પાડી દે. પણ દાદાએ એકદમ સાદું સીધું હાથમાં કેવું આપ્યું કે આ જે બધા સંજોગો આવ્યા ને એ પાછલા અવતારમાં અજ્ઞાનતાથી ચાર્જ થયેલા, એટલે આ બધા અશુદ્ધિને પામેલા. હવે એની પર ચાર્જ ઉતરી અને શુદ્ધ એટલે કે વિશ્લેષા પરમાણુ થાય ને, તો કે પરમાણુ શુદ્ધ ક્યારે થાય? તો કે પરમાણુના તમે જૂના જાણનાર થાય ને એટલે એટલા પરમાણુ શુદ્ધ થઈ જાય. અને આપણે અત્યારે શું થાય છે, એનાલિસિસ કરવા જઈએ છીએ, પણ એનાલિસિસ કરતા કરતા અંદર બુદ્ધિ વપરી જાય છે. અને આ પેલું તમને ખબર જ પડે કે આ છૂટ્યું. તમે જેટલા ભાગના નેતા સર ને તમને ખ્યાલે આવે ખારું આ ગયું, હવે યાદ નથી આવતું. પણ દાદાની આખી એ દશા જ હતી. આપણે જે 2, 5, 10% જેટલા ભાગમાં થયું એટલું ખરું. પાયક એમની દશા હતી કે એકે સંજોગ એમના જાણ પાણી બહાર ના લેવો, અને છતાંય ક્યાંય કોઈના માટે અભિપ્રાય ઉભો ના. આપણે તો ઉપર છેલ્લો સંજોગ જોઈએ ને કે તેમ બરાબર છે, તમને શું થાય, પણ એના ઘરે ગઈ પણ એને મને વેલકમ ના કરી, એને મને એટલો આમ આવકાર ના આપ્યો. તમને બહારનો સંજોગ દેખાય,
પે કેટલી અંદર અપસેટ હતી, શું હતું એ કશું તમને ખબર ના પડે, એને શું પ્રોબ્લેમ હતી ખબર ના પડે, તમને એ જ દેખાય બહારનું. જ્યાં દાદાને આખો એક્સરે પડી જાય, હવે તો MRI કેવું પડે, MRI થઈ જાય, CT સ્કેન થઈ જાય, બધું દેખાય અને છતાંય અભિપ્રાય ના પડે. અને ખરેખર તો ત્યાં સુધી પહોંચવાનું છે કે બધું દેખાવું જોઈએ અને અભિપ્રાય ઉભો ના થાય. આપણે તો શું કહીએ જાડી ભાષામાં, આપણે જોવાનું નહીં, આપણે જોવાનું નહીં, આપણે જોવાનું નહીં. જાડી ભાષામાં આપણે એવું કે આપણે જોવાનું નહીં, એને જે કરવું એ કરે, એ વ્યવસ્થિત છે કે આપણે નહીં જોવાનું. કારણ કે બધું દેખાય અને અભિપ્રાય ઉભો ના થાય. બધું દેખાય ને પોતે પોતાના શુદ્ધાત્મામાં રહે, બધું દેખાય ને પોતે મુક્ત રહે, એની કિંમત એની છે. સમજે? બધું દેખાય એટલે તમે એને નિર્દોષ રાખે વ્યવસ્થિત એ પ્રમાણે આપ બોલ્યા ને હમણાં કે બધું દેખાય એટલે સામે વ્યક્તિ તમારો કઈ વ્યવહાર કરતો હોય ને તો એને કઈ ગાંઠ છે, શું છે અંદર, શું એની પ્લે આટી ગુટી છે, બધું જ તમને દેખાય, બધું A to Z દેખાય. અને તને આપણને શું દેખાય? જે બોલે છે બહારથી બહારનું જ દેખાય ને, આપણને એની વાણી સંભળાય ને, અંદર બધું શું શું ચાલે છે, શું શું આટી ગુટી ચાલે, બધું એમને બધું જ ખબર પડે, બધું જ દેખાય. આપણને આપણો જ ભરેલો માલ નથી દેખાતો, મુક્ત દશાને લીધે થાય ને આવું. એટલે આ મુક્ત દશા. એટલે એમાં નિશ્ચય કર્યો હોય તો આપણને મદદ કરે ખરું કે જોવું છે અને હા એટલે આ નિશ્ચય થાય છે ને, આ નિશ્ચય, આ બધી વાતો કરી એટલે શું નિશ્ચય થાય ને કે હારું આ દાદા આવા હતા અને મારે એવા થવું છે. એટલે આ નિશ્ચય થયો એટલે કે નક્કી થયું, ગોલ ડિસાઈડ થયો. એટલે પછી તમને જ્યાં જ્યાં ભૂલ થાય, જ્યાં જ્યાં ગોલ તમે ચૂકો ત્યાં ત્યાં તમને દેખાવા મળે. કેટલું સિમ્પલ. ખાઈ પીને જલસા કરવાના છે. નક્કી કર્યા પછી વચ્ચે પછી ઘણું બધું જતું રહે હા છે. શું હા કારણ હા, હશે? જો કેવો સરસ પ્રશ્ન કર્યો જતું રહેશે. કે નક્કી કર્યા પછી પણ વચ્ચે ઘણું બધું જતું રહે છે. કે બરાબર છે, ઘણા બધા કારણો છે. દાદાએ તો સ્થૂલથી લઈને બધું બતાવ્યું કે સ્થૂલમાં કેવું હોય તો કે વધારે પડતું ઓહિયા કરી જાય, ભાવ તો આવ્યો હોય છે, વધારે પડતું ખાઈ નાખે ના ખાઈ નાખે તો એ કે જાગૃતિ ડાઉન થઈ જાય. તમે સ્થૂલમાં બતાવ્યું. પછી કે આ લોભની ગાંઠ હોય કે બીજી કોઈ પણ ગાંઠ હોય, એ ગાંઠ તૂટે અને એનું રક્ષણ થાય એટલે પછી કાચો પડે કે ના પડે. એટલે એક બાજુ નિશ્ચય કર્યો અને પછી પાણી પાસે ગાંઠને, એક બાજુ નિશ્ચય કર્યો અને પાણી કોને પાય છે? કે સાપ દૂધ પીને સાપ ઉછેર્યો એના જેવું. એટલે આ અજાણતામાં આ અંદરના દુશ્મનોને ખોરાક અપાઈ જાય છે. તો પછી દાદા શું કહે છે કે અજાણતામાં અપાઈ ગયો, પછી ખોરાક અપાઈ ગયો એટલે કે આપણો આનંદ જતો રહે, આપણી નિરાકુરતા હોય ને, આ જ્ઞાન મળીને હું શુદ્ધાત્મા જો ભાન થયું ને એટલે નિરાકુરતા ઊભી થઈ જાય. એટલે કે દરેક સંજોગમાં એને નિરાકુરતા રહે. એટલે જેવી નિરાકુરતા ખસે એટલે સમજી જવાનું કે આ કંઈક આપણાથી ખોરાક અપાઈ ગયો છે. એટલે પછી તરત ત્યાં એલર્ટ થઈ ચેતી અને જોઈ લેવું ક્યાં ક્યાં કાચા પડ્યા. જે નવીદાનજી કહે છે ને બહુ મોટી વાત છે કે આ નિશ્ચય કર્યો તો કેમ આમ થાય? તો નિશ્ચય કર્યો એક વાત છે, અને નિશ્ચય કર્યા પછી જાગૃતિ. તમે નિશ્ચય કર્યો હોય કે મારે સમય શિખર યાત્રામાં જવું છે, ટિકિટ બુક કરાવી બધું હોય, તો પછી તમે આ 23મી કે 22મી બરોડા આવો કે ના આવો? એ વખતે કોઈ તમને કે ચાલો આ છે આમ છે, તમને આ 4-5 કલાકનું કામ છે, બહુ મજા આવશે, આમ છે તેમ છે, તો એ શું થાય? ના ભાઈ મારે આપણું જવાનું છે. તો હવે ફ્લાઇટ હોય તો 2 કલાક પહેલા 3 કલાક પહેલા પહોંચો કે ના પહોંચો? ત્યાં કેવો નિશ્ચય રહે? એ નિશ્ચય કેમ રહે છે? તો કે અંદર દેખાય કે આ ફ્લાઇટ ચૂકી જઈશ ને તો આટલો લોસ જશે, પાછું બીજું ક્યારે મળે, આ થાય તે થાય. એટલે ત્યાં પૈસાની વેલ્યુ છે એટલે નિશ્ચય પાકો રહે.
એવું અહીંયા આપણે જે દશા પ્રાપ્ત કરવાની છે એની વેલ્યુ હોય. આપણો તો બધો સમય લોપડ ચોપડમાં જતો રહે, વ્યવહારની વાતોમાં, અને જેનું કે આઉટપુટ જ ના હોય ને એ વસ્તુમાં જતો રહે. દાદા એકવાર બોલ્યા હતા કે તને તારા સમયની કિંમત નથી તો બીજાને તારા સમયની કિંમત કમી હોય. હવે એ દાદા ક્યાં વખતે સમજાવ્યું નતું, વાક્ય યાદ રહી જાય કે તમને તમારા સમયની કિંમત નથી તો બીજાને તમારા સમયની કિંમત કેમ થાય? આ તો કે તમે જેમ જેમ તમારા સમયમાં રહો ને એમ બીજાને તમારા સમયની વેલ્યુ થાય. હવે કેટલી સિમ્પલ વાત કહી નાખે, રમતા રમતા કહી નાખે. એવું જ તમને બહુ મોટી વાત કહું છું, બહુ જૂની વાત કરું છું, આ બહુ સુંદર વાત છે. કવિરાજે એટલે જ લખ્યું, દાદા તો દાદા છે, કવિ બીજું લખ નહીં. ખરેખર ન ભૂતો ન ભવિષ્ય એવું થઈ ગયું. કે ને કે આ એવો પુરુષ પાક્યો છે ને કે એની જોડ ના મળે, એની જોડ ના મળે. ઘણી બધા મહાત્માઓ આમ કે ને કે તમે આ બધી તમે વાતો કરો છો ને તમને તો જ લાગે અમને દાદા ભવન મળી ગયા. હવે બિચારા એને બીજું ખબર ના હોય ને અહોભાવથી એને બિચારો પેલી જ આમ નેગેટિવ ના હોય, એકદમ પોઝિટિવલી કહેતા હોય. મારું અંદર એવો ધાસકો પડે ને સારું આ ક્યાં દાદા ને આ ક્યાં. તમે દાદાને કોઈ સાથે કમ્પેર કેવી રીતે કરી શકો? આવો પુરુષ છે, મુક્ત પુરુષ, ક્યાંય જલાય નહીં, કોઈ જાલવા જાય ને તો પકડી શકે નહીં. આપણને આ દુનિયામાં કોઈ કેમ પકડી શકે? તો કે આપણી વીકનેસ પોષીને આપણને ફસાવી. તારા બેન બરાબર છે? આપણા દુનિયામાં ફસાવે ને બધા એ આપણી વીકનેસ જોઈને પછી એ વીકનેસને પોષીને આપણને ફસાવે. દાદા કે અમારામાં કોઈ જાતની વીકનેસ જ નથી તો કોઈ અમને છેતરી કેમ ન શકે? હા, કેટલી મોટી વાત કરી દે છે, પણ કેટલી આમ રમતા રમતા કરે છે કે અમારામાં કોઈ જાતની વીકનેસ, અમારે એવી દશા હતી પાછી કે અમારામાં કોઈ જાતની વીકનેસ જ નથી એટલે કે અમને કોઈ છેતરી જ ના શકે. હા, પાછા તમને કોઈ છેતરી શકે નહીં કારણ કે અમારામાં વીકનેસ જ નહીં. પણ અમને કોઈ ફસાવી કોણ શકે? ફસાવી શકે એટલે કે અમને બાંધી કોણ શકે? ખાલી અમને પ્રેમથી બાંધી શકે. હવે આ જો કેટલી મોટી વાત કરી, અમને પ્રેમથી બાંધી શકે. બાકી અમારામાં એવી કોઈ વીકનેસ નથી કે અમારી વીકનેસ પોષીને કોઈ અમને બાંધી શકે. આપણે તો જ્યાં ત્યાં ફસે ના ફસાઈએ, ના લાગે હા વાત છેતરી ગયો, કામ કરી ગયો, તો કે આ પેલો નથી છેતરી ગયો, અંદર વીકનેસ પડેલી છે. એટલે પછી દાદા આગળ શું વાત કરે કે અમે નવીનાનજી વાત કહે ને અમે જાણીને છેતરીએ, જાણીને. હવે જાણીને છેતરવું દાદાની જે વાત છે ને તો બહુ મોટી વાત છે કે સામી વ્યક્તિ અમને છેતરતો હોય ને અમને ખબર પડે
કે આ છેતરે છે અને અમે એને છેતરવાઈ દઈએ અને એને ખબર ના પડવા દે કે અમને ખબર પડી. આવી તમે બધા હિસાબો પૂરા કરી. આ કેટલી મોટી વાત છે. જાણીને છેતરાવું એ જ્ઞાનીનું કામ. આપણે નકલ કરવા જઈએ. હા બોલો. એટલે પોતાને ભેગો થવાનો લાભ થવો જોઈએ એનો. હાજર રાજ દાદાને કેટલા અવતારોથી ભાવના હતી. દાદા કહેતા હતા ઓટિંગ ગાડી ફરવું એવું શું કહે છે કહેતા હતા. એટલે વ્યવહારમાં કોઈ એમને છેતરી શકે નહીં, કોઈ ચીજ નથી. પણ જાણીને છેતરાય. હવે તમે જુઓ કે આખું બધું જ દેખાય, ખાલી હિસાબ પૂરા કરે. જાણીને છેતરાય. હિસાબ પૂરા કરે ને પેલાને ખબર ના પડે. છેતરાયું ખબર ના પડે. પેલાને ખબર ના પડે કે આ દાદાને ખબર પડી કે હું એને છેતરું છું. હવે આ હદનું આપણે તો છે ને પેલો સહેજ કંઈક કરવા જાય ને ત્યાં તો આપણે તો આગા પાછા થઈ જઈએ. શું સમજે એના મનમાં? બધી ખબર શું મને ખબર નથી પડતી? મને મૂર્ખ માને છે. હવે આ બધી સંસારી વાત થઈ ને. મને ખબર નથી પડતી, મને મૂર્ખ માને છે, મને છેતરે છે. જ્યાં દાદાની વાત પેલો છેતર તો એ ખબર પડે ને કે એને ખબર પડવાય ના. મને બધા પૂછશો બધા પ્રશ્નો આવે. આટલું નાનું ગ્રુપ છે એટલે હું પૂછશો. તમે આ વિતરાગોની ચર્યાની વાત કરી ને, તો મોક્ષ માર્ગ માટે બહુ આગળમાં મદદરૂપ થાય. કારણ કે તમે અનુભવ કર્યો, તમે તમારા અનુભવમાંથી વર્ણન કરો કે ભાઈ વિતરાગોને વર્તન કેવું હોય. વિતરાગોનું એમનું જે મનોહર 3 ભાવનાઓ હોય કે વાણી મનોહર હોય, વર્તન મનોહર હોય અને પરમ વિનય મનોહર હોય. આ ત્રણમાં જે વિતરાગો કઈ રીતે રહ્યા, કઈ રીતે આચરણ થયું, એ જાણીને બહુ આનંદ થયો અમને. એટલે કવિએ લખ્યું જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા. લાગે આમ, પણ આમ તમે એમને જુઓ ને તમને ખસવાનું મન ના થાય. આ મુકુલભાઈને તો ખબર, તમે જુઓ તો ખસવાનું મન ના થાય. ન છૂટકે ઘરે જવું પડે ટાઈમ થાય. દાદાને યાદ કરો કે ઓફિસ અને સસમાં બેઠા હોય ને તો પેલો ભૂલી જાય. તો દાદા કે ભાઈ તારો ટાઈમ થયો તું જા જા, એ તો ભૂલી જાય. તો કે આ જ દશા છે ને. થઈ ગયું ટાઈમ. ચાલો બોલો. 5 મિનિટ કીર્તન ભક્તિ કે કીર્તન પ્રતિ 5 મિનિટ બોલાવી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો મને કેમ કામ હશે એક આવી જશે હું મોકલું.